તો હવે આજે આપણે અમુક થોડાક ટોપિક જે છે એ બાકી રહી ગયા છે એ જોઈએ. તો અમુક વાર આ પ્રશ્ન જીપીએસસીમાં ને એ બધામાં ગૌણ સેવામાં પણ વારંવાર પ્રશ્ન પૂછાતો હોય છે કે પ્લાન્ડ ઇકોનોમી ઓફ ઇન્ડિયા અથવા પ્લાન્ડ ઇકોનોમી ફોર ઇન્ડિયા અથવા પ્લાન્ડ ઇકોનોમી ઓફ ઇન્ડિયા આ પુસ્તક કોણે લખેલી હતી? તો એનો એ જવાબ ખ્યાલ છે તમને? હા, પ્લાન્ડ ઇકોનોમી ઓફ ઇન્ડિયા. યસ, બરાબર, એમ વિશ્વેશ્વરૈયા જવાબ આવશે. બરાબર, વારંવાર આ પ્રશ્ન પૂછે છે, ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન છે એટલે તમારે આ યાદ રાખી લેવાનું. એમ વિશ્વેશ્વરૈયા જે છે ને એ એક એન્જિનિયર હતા અને પ્લાન્ડ ઇકોનોમી ફોર ઇન્ડિયા એ પુસ્તકની રચના કરેલી હતી અને આ પુસ્તક એમને આઝાદી પહેલાં લખી નાખી હતી 1934ની અંદર. આની અંદર એક રીતે એમને 10 વર્ષનો પ્લાન આપેલો હતો કે ભાઈ ભારતની, જો સમજો પ્લાનનો મતલબ શું થાય કે આયોજન કરવું. આપણે કોઈ પણ લક્ષ્ય પ્રાપ્ત કરવું હોય ને તો પહેલાં આયોજન કરવું પડે. બરાબર, કંઈ પણ બનાવવું હોય તો એવી રીતે આ પ્લાન્ડ ઇકોનોમી ફોર ઇન્ડિયાની અંદર એમ વિશ્વેશ્વરૈયાએ ભારતની અંદર 10 વર્ષનો પ્લાન આપેલો હતો. 1934ની અંદર આ બુક લખેલી હતી અને આ પ્લાનનો મુખ્ય ઉદ્દેશ્ય એ હતો કે જે નેશનલ ઇન્કમ, દેશની જે રાષ્ટ્રીય આવક જે છે એને ડબલ કઈ રીતે કરવી એની માટેનું એમને કામ કરેલું હતું. અને હવે સમજો કે પ્લાનની અંદર, પ્લાન એટલે શું? તો કે આયોજન. શું પ્લાન કર્યો? તો કે 10 વર્ષનો પ્લાન કર્યો. પ્લાનનો ઉદ્દેશ્ય શું હતો? તો કે નેશનલ ઇન્કમ ડબલ કરવા માટેનો. તો હવે આનો કોઈ રસ્તો પણ હશે ને કે નેશનલ ઇન્કમ ડબલ કરવી છે. બરાબર, સમજી ગયા. તો કઈ રીતે કરશું? તો કે એની માટે આપણે મુખ્યત્વે ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન, ઔદ્યોગિકીકરણ ઉપર ધ્યાન આપીશું અને આપણી કે જે પોપ્યુલેશન, વસ્તી અત્યારે જે એગ્રીકલ્ચર, ખેતી ઉપર આધાર રાખે છે ને, તો એને વધુ અને વધુ આપણે ઇન્ડસ્ટ્રી, ઉદ્યોગો તરફ વાળીશું. જો આપણે વધુ અને વધુ એમને ઉદ્યોગો તરફ વાળીશું તો આપણી નેશનલ ઇન્કમ, રાષ્ટ્રીય આવક જે છે એ ડબલ થઈ શકશે. આવી વાત એમને કીધેલી હતી. બરાબર, અને આની આગળ જતાં એમને ભારત રત્નનો એવોર્ડ પણ મળેલો હતો. આજે કેરળના જે છે એ દીવાન હતા. ત્રાવણકોર નામનું એક રાજ્ય હતું, ત્રાવણકોર નામનું રાજ્ય. બરાબર, એના દીવાન તરીકે પણ આમને ભૂમિકા ભજવેલી હતી. આ બધું મેં તમને શું કીધું કારણ કે અમુક વાર આ પ્લાન્ડ ઇકોનોમી ઓફ ઇન્ડિયા એ તો પ્રશ્ન પૂછાય જ છે વારંવાર. તો કદાચ એવું બની શકે કે એની સિવાય આ બીજા અમુક ક્વેશ્ચન પૂછાઈ શકે અથવા વિધાનવાળા વાક્યમાં આપી દે અથવા ડિટેલમાં પ્રશ્ન પૂછવો હોય તો કે પ્લાન્ડ ઇકોનોમી ફોર ઇન્ડિયા એની અંદર શું આપેલું હતું, શેનો ખ્યાલ આપેલો હતો. બરાબર, તો આ અમુક છૂટક પોઈન્ટ છે કે જે અમુક વાર બુકમાં આપ્યા હોય, ન આપ્યા હોય ને એ બધી વસ્તુ. આની સિવાય વિશ્વેશ્વરૈયાએ બીજી કઈ બુક લખેલી હતી? તો કે રિકન્સ્ટ્રક્ટિંગ ઇન્ડિયા, મેમરીઝ ઓફ માય વર્કિંગ લાઈફ અને અનએમ્પ્લોયમેન્ટ ઓફ ઇન્ડિયા, ઇટ્સ કોઝિસ એન્ડ ક્યોર. એટલે કે ભારતની અંદર બેરોજગારી, કોઝિસ એટલે કારણો અને ક્યોર એટલે એની સમસ્યાઓ. બરાબર, તો આવી અમુક બુક લખેલી હતી. પણ એ એટલી બધી આઈએમપી નથી. મોસ્ટ આઈએમપી સૌથી પહેલાં પ્લાન્ડ ઇકોનોમી ફોર ઇન્ડિયા અને એની અંદર શું આપેલું છે એ બધું થોડું યાદ રાખવાનું છે. બરાબર, પછી નીચે આવી જાઓ. જીઆરડી ટાટા ઓપ્શનમાં આપેલું હતું તો એમને કઈ બુક લખેલી છે? તો એમને તો લખેલી છે સંબોધન કે સોપાન એ પુસ્તક લખેલી છે. પણ આ બધા હજી એટલા બધા પૂછાતા નથી. બરાબર, પણ તોય આપણે યાદ રાખી લઈએ. જીડી બિરલાએ કઈ બુક લખેલી છે? તો કે ઇન ધ શેડો ઓફ મહાત્માના પડછાયામાં. શેડો એટલે પડછાયો, ઇન ધ શેડો ઓફ મહાત્મા. અહીંયા મહાત્મા એટલે મહાત્મા ગાંધીની વાત કરે છે. મહાત્મા ગાંધી અને જીડી બિરલા એ બંને એકદમ નજીક હતા, મિત્ર જેવા હતા. પછી જે પટ્ટાભી સીતારામૈયા એમને કઈ પુસ્તક લખેલી છે? તો કે ધ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ, આઈએનસી, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ. એની સ્થાપના 1885માં થઈ હતી. એનો ઇતિહાસ શું છે એની એ પુસ્તક લખેલી છે. બરાબર, આપણે બધી એક યાદ રાખી લીધી પણ મોસ્ટ આઈએમપી કઈ છે એ મેં તમને ઓલરેડી કહી દીધું. બરાબર, ખ્યાલ આવ્યો કે નહીં? પ્રશ્ન જે છે એ શું કહે છે? તે કે ધ સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ ઇન અ કન્ટ્રી ઇઝ રિપ્રેઝેન્ટેડ બાય. સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગનો મતલબ શું થાય? કે જીવન ધોરણ. કોઈપણ વ્યક્તિનું જીવન ધોરણ કેવું છે તો એ નક્કી કોના આધારે થાય? પણ એની પહેલાં હું તમને કહી દઉં કે સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગનો મતલબ શું? સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ એટલે કે તમારું જીવન ધોરણ જે છે એ કેવું છે. એક સવાલ હું તમને પૂછું કે ગરીબ વ્યક્તિનું સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ અને અમીર વ્યક્તિનું સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ એ બંને શું પહેલાં તો સરખા હશે કે અસમાન હશે? આટલું વિચારીને કહું તમે. અસમાન હશે. સારું કોનું હશે? વધારે સારું કોનું હશે અને ઓછું કોનું હશે? ખરાબ કોનું હશે? અમીરનું સારું હશે, ગરીબનું. બરાબર, આપણે અહીંયા અત્યંત ગરીબની વાત કરીએ છીએ. આપણે થોડીક પરિસ્થિતિ જોઈએ ને તો પહેલાં સમજીએ કે ગરીબ વ્યક્તિ હશે ને તો એના ઘરની આજુબાજુ પહેલાંમાં તો અસ્વચ્છતા, કાદવને પાણી ભરેલું ને એવું બધું જોવા મળતું હશે. શું આ વાત સાથે તમે સહમત છો? કે કારણ કે ગરીબ મુખ્યત્વે સ્લમ એરિયાની અંદર ઝૂંપડપટ્ટીમાં રહેતા હશે તો અહીંયા અસ્વચ્છતા અને કાદવ કીચડ ને એવું બધું જોવા મળતું હશે. જ્યારે રીચ ત્યાં સ્વચ્છતા જે છે એ વધુ જોવા મળતું હશે.
હું તમને એક વાત કહું છું કે ગરીબી જે છે એને અસ્વચ્છતા સાથે સંબંધ છે. આ વાત સાથે તમે સહમત છો કે નહીં? બરાબર, તો આ વસ્તુ જોવા મળતી હશે. તો આ આપણે શું જોયું કે સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ. બીજી વાત કરીએ કે એજ્યુકેશન જે છે, કોના બાળકોને એજ્યુકેશન વધારે મળતું હશે, વધારે સારું ક્વોલિટી એજ્યુકેશનનો એક્સેસ કોની સુધી હશે? યસ, રીચ પીપલ જે છે એની સુધી ક્વોલિટી એજ્યુકેશનનો એક્સેસ વધુ હશે, જ્યારે ગરીબો સુધી એટલો એક્સેસ હશે નહીં. બીજી વાત કરીએ હેલ્થ ફેસિલિટીઝ. તો હેલ્થ ફેસિલિટીઝ વધારે સારી કોને મળી શકશે? બરાબર, રીચ પીપલનો એક્સેસ વધુ હશે. તો આ મેં તમને રીચ એન્ડ પુઅર ખાલી ફેમિલીની વાત કરી. આ જ વસ્તુ લાગુ પડે છે દેશની અંદર. અંડર ડેવલપ્ડ કન્ટ્રીઝ, ડેવલપિંગ કન્ટ્રીઝ અને ડેવલપ્ડ કન્ટ્રીઝ. આ બધી વસ્તુ મેં અત્યારે તમને 3 વસ્તુ વાત કરી. સેનિટેશન એટલે કે સ્વચ્છતા, એજ્યુકેશન ફેસિલિટી, ક્વોલિટી એજ્યુકેશન અને હેલ્થ ફેસિલિટી. આ ત્રણેયને દેશના સંદર્ભમાં વિચારો તો કે ક્યાં કઈ વસ્તુ સારી હશે. ફોર એક્ઝામ્પલ હેલ્થની આપણે વાત કરીએ તો તમને ખ્યાલ હશે, પહેલાં તો ભારતની અંદર વાત કરીએ તો નાના ગામડાની અંદર જે છે એ એટલી સારી હોસ્પિટલ સુવિધાઓ નથી. તમે અમુક વાર જોયું હશે કે નાનું ગામડું હોય ને તો કોઈનો અકસ્માત થયો હોય, એક્સિડન્ટ થયો હોય કે કંઈ બહુ મોટું કંઈક વાગ્યું હોય ને તો દવાખાને લઈ જાય. દવાખાને સૌથી નાનું લેવલ કયું હોય તો કે PHC, પ્રાઇમરી હેલ્થ સેન્ટર. તો અહીંયા જ લઈ જવાના છે, અથવા નાની મોટી જે હોસ્પિટલ હોય અહીંયા લઈ જાય. તો અહીંયા લઈ જાય તો શું કે અમારથી નહીં થાય. અને ગામડાનો વ્યક્તિ હોય ને તો પહેલાં શું કે તાલુકામાં કોઈ મોટી હોસ્પિટલ હોય ત્યાં કહે, અથવા ડાયરેક્ટ જિલ્લામાં જ કહી દે કે જિલ્લામાં જે બહુ મોટી હોસ્પિટલ હોય ત્યાં લઈ જાઓ. શું આવી વસ્તુ તમે જોયેલી છે તમારી આજુબાજુ કે નથી જોઈ? આ મેં ઉદાહરણ આપ્યું, બરાબર. તો આપણે રિયલ લાઈફ એક્ઝામ્પલમાં પણ સમજવાનું કે શું જોવા મળે છે. હવે આ જ વસ્તુ તમે કોઈ ડેવલપ્ડ કન્ટ્રીઝમાં વિચારો, યુરોપના અથવા અમેરિકાના દેશની અંદર વિચારો, શું ત્યાં પણ આવી જ? હવે પહેલાં તો વિચારીએ કે PHC પ્રાઇમરી હેલ્થ સેન્ટરમાં કોઈ બહુ મોટો એક્સિડન્ટ થયો હોય કે બહુ મોટી બીમારી થઈ હોય તો એને તાલુકાના દવાખાનામાં મોકલી દે અથવા ડાયરેક્ટ જિલ્લામાં મોકલી દે. તો એવું શું લેવા થતું હશે? પહેલાં તો એનું કારણ શું છે એ કહી શકશો તમે કે એનું? પહેલાં તો યસ, ડૉક્ટર આમાં છે નહીં, બરાબર. પહેલી વસ્તુ ડૉક્ટર છે નહીં. હવે જો આની માટે આપણે ઇકોનોમીમાં શબ્દ વાપરો હોય તો ઇકોનોમી શબ્દ કેવો વાપરશે કે હ્યુમન કેપિટલ છે નહીં. એમની પાસે શું નથી? ડૉક્ટર માટે એ શબ્દ શું વાપરશે? હ્યુમન કેપિટલ છે. અથવા તો શું કરશે કે પૂરતા સ્કિલ્ડ ડૉક્ટર નથી, સ્કિલ્ડ ડૉક્ટર, અને એ પણ પૂરતા પ્રમાણમાં નથી. બીજું, ડૉક્ટરની સાથે બીજું શું આવશે કે સપોર્ટિવ સ્ટાફ પણ નથી. ખાલી ડૉક્ટર હોવા જરૂરી નથી, સપોર્ટિવ સ્ટાફ એટલે કે નર્સને, લેબ ટેકનિશિયનને, દવા આપવાવાળાને, ફાર્માસિસ્ટને, ડ્રગિસ્ટને, એ બધા પણ. તો એ સપોર્ટિવ છે ને, બરાબર. પહેલું એટલે કે હ્યુમન કેપિટલ ડૉક્ટરવાળું નથી. એની સિવાય બીજું શું કારણ હોઈ શકે? સુવિધાઓ, ફેસિલિટીઝ, યસ, મશીનરી, ઇન્સ્ટ્રુમેન્ટ પણ હોવા જરૂરી છે. એક રિપોર્ટ આવેલો તો એની અંદર એવું કીધેલું હતું કે ભારતની મોટાભાગની જે PHC ગ્રામ્ય લેવલની હોસ્પિટલો જે છે એમાં અમુક ટકા આપેલા હતા. એટલા ટકા કરતાં ઓછાની અંદર જે છે એ એક્સરે મશીનની સુવિધા પણ નથી. તો એક્સરે તો એક રીતે હાલ તો ટેકનોલોજી એટલી એડવાન્સ થઈ ગઈ છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અહીંયા પહોંચી ગયા, પણ એક્સરે મશીન જોવા મળતું નથી, બરાબર. તો આ ઉપરાંત CT સ્કેન કરવાનું હોય, MRI, તો આ બધાની અંદર ઇન્સ્ટ્રુમેન્ટ, ટેકનોલોજીવાળા સાધનો, મશીનરીને એ બધું જોઈએ, તો એ બધું હોતું નથી. હવે આને આપણે અત્યારે ગ્રામ્ય લેવલના વિસ્તાર વિચારો, દેશ લેવલે વિચારો કે ભારતની હોસ્પિટલોના બધા સાધનો અને અમેરિકાના અને યુરોપની અમુક હોસ્પિટલના સાધનો તો વધારે સારા ક્યાં છે? ઇન શોર્ટ, તમે સાંભળેલું હશે ઘણી બધી વાર કે ભારતના અમુક કોઈ વ્યક્તિને ગંભીર ઈલાજ થયો હોય ને તો એ પોતાનો ઈલાજ કરાવવા માટે વિદેશ જતો રહે છે, અમેરિકા કે યુરોપ ક્યાં જતો રહે છે. તો અહીંયા જાય છે એનો મતલબ શું? એનો મતલબ એમ કે અહીંયા એ ઈલાજ જે છે એ એક્સેસિબલ નથી, અહીંયા થઈ શકતો નથી. અને સમજો કે એ વ્યક્તિ વિદેશ જાય છે, એનો મતલબ શું કે એને પૈસાની પ્રોબ્લેમ નથી, પૈસા તો એ ભારતમાં પણ ખર્ચવા માટે તૈયાર છે, પણ ભારતની અંદર એવી હોસ્પિટલ, એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એવી સુવિધા, એવી ફેસિલિટી, એવા સ્કિલ્ડ ડૉક્ટર નથી. ઇન શોર્ટ, આ બધી વસ્તુ સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ સાથે જોડાયેલી છે. તો હવે મુખ્યત્વે સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગની અંદર શું આવે તો કે આનો એક ઇન્ડેક્સ પણ આવે છે. તો એની અંદર કઈ વસ્તુ આવે તો કે મુખ્યત્વે સેનિટેશન, સ્વચ્છતા આવે, એજ્યુકેશન આવે, હેલ્થ આવે. આ ઉપરાંત ઇલેક્ટ્રિસિટી, કોઈ વ્યક્તિ કેટલી વીજળીનો ખપત કરે છે એના આધારે પણ ખબર પડી જાય કે એનું સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ કેવું છે. તમે વિચારો, ગરીબ હશે તો એનું એ લેપટોપને એ બધું ઓછું વાપરતું હશે, અથવા તો ગરીબ એરિયા હશે તો કદાચ એવું પણ બની શકે કે અહીંયા 24 કલાક લાઇટ જ ન હોય. અમીર વ્યક્તિ અને ગરીબ વ્યક્તિ વધારે વીજળીનો ઉત્પાદન કોણ કરશે?
તો કે ઓબ્વિયસ છે કે અમીર વ્યક્તિ વધારે વીજળીનું ઉત્પાદન કરશે, કારણ કે પહેલાં તો એનું ઘર જ મોટું હશે, ઘર એક મહેલ જેવું હશે, બધી જગ્યાએ લાઇટ, પંખા, એસી, ઓલું પેલું, તો વીજળીનું ઉત્પાદન વધુ હશે. તો ઇલેક્ટ્રિસિટીના ઉત્પાદનથી પણ ખબર પડે કે સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ કેવું છે. આ ઉપરાંત બીજી વાત કરીએ, આજે કુકિંગ ઓઇલ કુકિંગ ગેસ કયા ગેસનો ઉપયોગ કરે છે એના આધારે પણ ખબર પડી જાય. કેમ? કારણ કે જે અત્યંત ગરીબ લોકો જે છે એની પાસે તો પહેલાં તો ગેસ જ છે નહીં, એટલે તો આ ઉજ્જવલા યોજનાને એ બધું લાવ્યા હતા. એ બધા તો હજી પણ આજે સગડીને કોલસા ને એ બધાનો ઉપયોગ કરે છે, સગડી જગાવવાનો ને એ બધો. ગેસ જે છે એ હોતો નથી, તો એના આધારે પણ ખબર પડે. બીજી એક વાત કરીએ કે બીજું શેના આધારે ખબર પડે, તો કે બેંક એકાઉન્ટ છે કે નહીં. બેંક એકાઉન્ટ અત્યારે તો ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન બધાનું કરી નાખ્યું છે, પણ ઘણા બધા ગરીબ લોકો એવો હોય કે એની પાસે બેંક એકાઉન્ટ જ હોતું નથી. તો આ અમુક વસ્તુ છે કે જેના આધારે સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ, જીવન ધોરણ ખબર પડે. પણ જીવન ધોરણ સૌથી વધુ જો કોઈના આધારે ખબર પડતી હોય તો એ હેલ્થ અને એજ્યુકેશનના આધારે પડે. ખ્યાલ આવ્યો કે નહીં આટલી વસ્તુ? તો હવે સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ કોઈ પણ દેશનું આપણે ચકાસવું હોય તો આપણે શું ચેક કરવું પડે? પોવર્ટી રેશિયો, ગરીબીનું પ્રમાણ ચેક કરવું પડે, પર કેપિટા ઇન્કમ ચેક કરવી પડે, નેશનલ ઇન્કમ ચેક કરવી પડે, કે અનએમ્પ્લોયમેન્ટ રેટ, બેરોજગારીનો દર જે છે એ ચેક કરવો પડે. સૌથી સારો રસ્તો કયો છે કે જેના કારણે આપણે સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ જે છે એ ચેક કરી શકીએ? કઈ? નેશનલ ઇન્કમ. યસ, પર કેપિટા ઇન્કમ જે છે એ સૌથી સારામાં સારો રસ્તો છે કે જેના આધારે આપણે સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ જે છે એ ચેક કરી શકીએ. હવે સમજો, પર કેપિટા ઇન્કમ જે છે એ પણ કોઈ બેસ્ટ 100% સાચો રસ્તો નથી, પણ અહીંયા જે આપેલા ને એમાં સૌથી વધુ યોગ્ય રસ્તો જે છે એ પર કેપિટા ઇન્કમ છે. પર કેપિટા ઇન્કમ પણ ગોતી નાખશો તો પણ અસમાનતા તો હશે જ, તે અસમાનતા તો જોવા મળશે જ તે. પણ આમાં જે ઓપ્શન આપેલા એ બધાની અંદર, અને અત્યારે વિશ્વમાં જેટલા ઓપ્શન અવેલેબલ જે છે એ બધામાં પર કેપિટા ઇન્કમથી સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ વધારે સારું, યોગ્ય, સારી રીતે ગોતી શકાય. બરાબર ખ્યાલ આવ્યો કે નહીં? ધેટ ધ પર કેપિટા ઇન્કમ ઓફ, એક મિનિટ, પ્રશ્ન એવું કહે છે કે પર કેપિટા ઇન્કમ એટલે કે માથાદીઠ આવક સૌ પ્રથમ ગોતવાનું કામ કોણે કરેલું હતું? સૌ પ્રથમ ભારતની અંદર માથાદીઠ આવક ગોતવાનું શ્રેય કોને જાય છે? અને 1867-68ની અંદર એ વ્યક્તિએ સૌ પ્રથમવાર ભારતની માથાદીઠ આવક ગોતી હતી, અને એ માથાદીઠ આવક મળી હતી 20 રૂપિયા. મેં તમને આની પહેલાં હોમવર્ક આપ્યું હતું, ગુજરાતની માથાદીઠ આવક, ભારતની માથાદીઠ, યુરોપ અને અમેરિકાની. તો આ 1867-68ની અંદર ભારતની માથાદીઠ આવક જે છે એ 20 રૂપિયા હતી. અત્યારે આપણને એવું લાગે કે બસ ખાલી 20 રૂપિયા જ હતી, પણ આપણે એ સમયની ઇન્ફ્લેશનને પણ ધ્યાને લેવું પડશે ને, કે એ સમયે તો બધું વસ્તુ પણ હાવ સસ્તી મળતી હતી. બરાબર, 8 રૂપિયાની આજુબાજુ જમીન મળી જતી હતી, 10 રૂપિયામાં જમીન મળતી હતી. બરાબર, તો એના આધારે ભારતની પર કેપિટા ઇન્કમ 20 મળી હતી. તો એ વ્યક્તિ કયા હતા એ તમારે કહેવાનું છે. યસ, બરાબર, દાદાભાઈ નવરોજી. બરાબર, તો આ પ્રશ્ન, આવા ફેક્ચ્યુઅલ પ્રશ્ન અમુક વાર પૂછાતા હોય છે કે દાદાભાઈ નવરોજી એ વ્યક્તિ હતા કે જેણે ભારતની અંદર સૌ પ્રથમવાર માથાદીઠ આવક ગોતવાનું કામ જે છે એ કરેલું હતું. અને માથાદીઠ આવક એમને કેટલી મળી હતી? તો કે 20 રૂપિયા મળી હતી. બરાબર, ઓકે, ચલો. દાદાભાઈ નવરોજીએ એક બુક લખેલી હતી, એ બુકનું નામ ખ્યાલ છે તમને? યસ, પોવર્ટી એન્ડ અનબ્રિટિશ રૂલ ઇન ઇન્ડિયા. બરાબર, જો નીચેની સ્લાઇડમાં આપેલું છે પોવર્ટી એન્ડ અનબ્રિટિશ રૂલ ઇન ઇન્ડિયા. તો અમુક વાર પ્રશ્ન પૂછી જશે કે દાદાભાઈ નવરોજીએ કઈ બુક લખી હતી, અથવા આ પ્રશ્ન વારંવાર પૂછાયેલો છે કે પોવર્ટી એન્ડ અનબ્રિટિશ રૂલ ઇન ઇન્ડિયા આ પુસ્તક કોણે લખેલી છે? બરાબર, પહેલી વસ્તુ. બીજી વસ્તુ, ડ્રેઇન ઓફ વેલ્થ. ધન નિષ્કાસનનો સિદ્ધાંત. આ સિદ્ધાંત કોણે આપેલો હતો એ ખ્યાલ છે તમને? ડ્રેઇન ઓફ વેલ્થનો સિદ્ધાંત. હા, તો ડ્રેઇન ઓફ વેલ્થ, ધન નિષ્કાસનનો સિદ્ધાંત જે છે એ પણ દાદાભાઈ નવરોજીએ આપેલો હતો. દાદાભાઈ નવરોજીએ પહેલાં એ સમજીએ કે આ ડ્રેઇન ઓફ વેલ્થનો સિદ્ધાંત શું છે. તો 1757ની અંદર પ્લાસીનું યુદ્ધ થયેલું હતું. ત્યારે અંગ્રેજોએ ભારતની અંદર જે છે એ પગ જમાવવાની કોશિશ કરેલી હતી. પ્લાસીનું યુદ્ધ એ પ્રથમ એવું યુદ્ધ હતું કે જેના આધારે અંગ્રેજોએ ભારતની અંદર કબજો કરવાનું, ભારતને ગુલામ બનાવવાનું સ્ટાર્ટ કર્યું. બરાબર, તો ત્યારે ભારતનું યોગદાન વર્લ્ડ જીડીપીની અંદર ભારતનું યોગદાન જે છે એ 33% હતું. કેટલું હતું? 33%. ત્યારે વિશ્વની જીડીપીની અંદર ભારતનું યોગદાન 33% હતું. એનો મતલબ શું? કે આખા વિશ્વના બધા દેશોની જીડીપી ભેગી કરો
અને જો 100 રૂપિયા થતી હોય આખા વિશ્વના બધા દેશોની જીડીપી ભેગી કરી નાખો અને જો એ 100 રૂપિયા થતી હોય તો એમાં 33 રૂપિયા તો ખાલી ભારતમાંથી આવે છે. તો આ પહેલાં તો બહુ મોટી વાત કહેવાય. કેમ બહુ મોટી કહેવાય? કારણ કે અત્યારે વિશ્વની નંબર 1 જીડીપી જે છે ને એ અમેરિકા છે. અત્યારે વિશ્વની નંબર 1 જીડીપી અમેરિકા છે. તેમ છતાં પણ એનું વિશ્વની જીડીપીની અંદર યોગદાન 33% નથી, 33% કરતાં ઓછું છે. તો તમે સમજો કે એ સમયે ભારત, એટલે તો તમને હવે એ પોઈન્ટ સમજી શકો છો કે ભારત સોને કી ચિડિયા શા માટે કહેવામાં આવતું હતું અને વિશ્વના અન્ય દેશો ભારતને કોલોની ગુલામ બનાવવા માટે શા માટે આકર્ષિત થતા હતા. બરાબર. તો આ 33% વાળો પોઈન્ટ પહેલાં તો સમજાણો. હા. અને હવે જ્યારે અંગ્રેજો ભારતને છોડીને ગયા 1947ની અંદર, તો 1947ની અંદર એ ભારતને છોડી અને ગયા ત્યારે ભારતનું વર્લ્ડ જીડીપીની અંદર, ગ્લોબલ જીડીપી, વિશ્વ જીડીપીની અંદર યોગદાન માત્ર અને માત્ર 3% હતું. તો આનો મતલબ શું કે અંગ્રેજોએ, બ્રિટિશરોએ ભારતને ઇકોનોમિકલી કંગાળ કરી નાખેલું હતું, આર્થિક રીતે કંગાળ કરી લીધું હતું, એક્સપ્લોઇટ કરી નાખેલું હતું. 33% યોગદાન હતું, એની બદલે માત્ર અને માત્ર કેટલું રહ્યું? 3% થયું. તો આજે 30%નું નુકસાન આવ્યું, 30%નું નુકસાન આવ્યું. એને જ દાદાભાઈ નવરોજી શું કહે છે? ડ્રેન ઓફ વેલ્થ, ધન નિષ્કાસન. એટલે કે ભારતનો પૈસો જે છે એ અંગ્રેજો આપણને ગુલામ બનાવી અને અહીંથી પૈસો જે છે એ લઈ અને જતા રહે છે. આ આખા સિદ્ધાંતને ડ્રેન ઓફ વેલ્થ, ધન નિષ્કાસનનો સિદ્ધાંત કહેવાય. કે અંગ્રેજો ભારતની અંદર એવી પોલિસી લાવે છે, ઇકોનોમિક પોલિસી એવી બનાવે છે, પોલિટિકલ પોલિસી, એડમિનિસ્ટ્રેટિવ પોલિસી એવી રીતે બનાવે છે કે જેના કારણે ભારતના પૈસા વધુ અને વધુ જે છે એ અહીંયા પહોંચી જાય. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? અંગ્રેજો ભારતની અંદર એવી પોલિસી લાવેલા હતા કે જેના કારણે ભારતની હેન્ડીક્રાફ્ટ ઇન્ડસ્ટ્રી જે છે, ભારતની હેન્ડીક્રાફ્ટ ઇન્ડસ્ટ્રી જે તે સમયે ધમધમતી હતી, એમને જે છે એ બંધ કરી નાખી. એકદમ બંધ થઈ જાય ને એવી પોલિસી રહ્યા. તમને એવું લાગે એમને એવું તો શું કર્યું કે ભારતની હેન્ડીક્રાફ્ટ ઇન્ડસ્ટ્રી બંધ થઈ ગઈ? તો પહેલાં તો એમને જે છે ને એ કેશ ક્રોપ ઉપર ફોકસ કર્યો. કેશ ક્રોપ એટલે કે રોકડિયા પાકો. તો ભારતની અંદર પહેલાં જે છે એ ખાવા પીવાના સ્ટેપલ ફૂડ કહેવાય એને, સ્ટેપલ ફૂડ, ખાવા પીવાના એટલે કે ડાંગર ને ઘઉંને એની ઉપર વધુ ફોકસ કરવામાં આવતો હતો. જેની બદલે એ લોકોએ કેશ ક્રોપ ઉપર ફોકસ કર્યો. તો કેશ ક્રોપ ઉપર ફોકસ કર્યો તો એના કારણે પહેલાં તો ભારતની અંદર ફેમાઇન, દુકાળ ને એ બધું જોવા મળ્યું. એમને એવી પોલિસી રહે કે કેશ ક્રોપ જે છે એ વધુ અને વધુ ઉગાડો. આ બધું થયું તો એના કારણે જે ગરીબી, બેરોજગારી ને એ બધું આવ્યું અને હેન્ડીક્રાફ્ટ ઇન્ડસ્ટ્રી જે છે એ પણ ભારતની ર્યુન, બરબાદ થઈ ગઈ. અને અંગ્રેજોએ સિંગલ વે ફ્રી ટ્રેડ પોલિસી લાગુ કરી હતી. સિંગલ વે ફ્રી ટ્રેડ પોલિસી. આનો મતલબ શું? આનો મતલબ એમને એવું ચાલુ કર્યું હતું કે ભારતથી જ્યારે રો મટીરિયલ જે છે ને એ વિદેશમાં મોકલી શકે, બ્રિટનમાં ભારતથી રો મટીરિયલ મોકલી શકે, એની ઉપર કોઈ ટેક્સ નહીં લાગે. પરંતુ ભારતનું રો મટીરિયલ જ્યારે વિદેશમાં જશે, બ્રિટનમાં જશે, સૌથી પહેલી ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન બ્રિટનમાં આવી હતી. ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશનનો મતલબ શું? કે ઉદ્યોગોનો ઉપયોગ કરવાનો, મશીનનો ઉપયોગ કરવાનો. તો બ્રિટન શું કરતા હતા? બ્રિટનવાળા ભારતની અંદરથી રો મટીરિયલ મંગાવતા હતા, કાચો માલ મંગાવતા હતા. કેવો કાચો માલ? તો કે કોટન, કપાસ એ કાચો માલ હતો. એમાંથી કાપડ બનાવતા હતા અને એ ભારતની અંદર એક્સપોર્ટ કરતા હતા. તો એની ઉપર વધુ અને વધુ ટેક્સ ઇમ્પોઝ કરતા હતા. તો આનેથી ભારતને ફાયદો થશે કે નુકસાન થશે? તો કે નુકસાન થશે. કે ભાઈ આપણે એમને જ્યારે રો મટીરિયલનું એક્સપોર્ટ કરવી તો કાંઈ ટેક્સ લાગતો નથી અને એ જ રો મટીરિયલમાંથી જે વસ્તુ મોકલે તો જે છે ટેક્સ લાગે છે. બરાબર. તો આવી અલગ અલગ પોલિસીના કારણે ભારતની અંદર ડ્રેન ઓફ વેલ્થ થઈ ગયું, ધનનું નિષ્કાસન થઈ ગયું. 33%માંથી 3% પહોંચી ગયા. આપણો આવક પૈસા જે છે એ અહીંયા પહોંચી ગયા. ખ્યાલ આવ્યો કે નહીં? બરાબર. તો દાદાભાઈ નવરોજી એક ઇકોનોમિસ્ટ હતા. એની જેવા જ એક બીજા ઇકોનોમિસ્ટ હતા R.C. દત્ત. નીચેનું પેજ ફેરવું એટલે આવશે R.C. દત્ત, રમેશચંદ્ર દત્ત. R.C. દત્ત એનું નામ સાંભળેલું છે તમે? હા. તો R.C. દત્ત વિશે પણ અમુક વાર પ્રશ્ન પૂછાય છે કે R.C. દત્ત જે છે એમને કઈ પુસ્તક લખેલી હતી? એના વિશે ખ્યાલ છે કે એમને કઈ પુસ્તક લખેલી હતી? હા. નીચે પેજ ફેરવો આવશે. એમને ધ ઇકોનોમિક હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા, ભારતનો આર્થિક ઇતિહાસ નામની પુસ્તક જે છે લખેલી હતી. આ પ્રશ્ન પણ પૂછાઈ જશે કે ધ ઇકોનોમિક હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા એ પુસ્તક કોણે લખેલી હતી? અત્યારે આપણે 3 મહત્ત્વની પુસ્તક ડિસ્કસ કરી. ધ પ્લાન્ડ ઇકોનોમી ઓફ ઇન્ડિયા, M. વિશ્વેશ્વરૈયા, પોવર્ટી એન્ડ અનબ્રિટિશ રૂલ ઇન ઇન્ડિયા, દાદાભાઈ નવરોજી, અને ધ ઇકોનોમિક હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા, R.C. દત્ત. R.C. દત્ત એટલે શું? તો કે રમેશચંદ્ર દત્ત. બરાબર.
આટલી વસ્તુ ખ્યાલ આવ્યો. ધ ઇકોનોમિસ્ટ who for the first time scientifically determined the national income in India. ચલો આનો હું તમને ડાયરેક્ટ જવાબ કહી દઉં. તો આનો જવાબ આવશે વી.કે.આર.વી. રાવ. વી.કે.આર.વી. રાવ. ભારતની અંદર સૌપ્રથમ રાષ્ટ્રીય આવક ગોતી હતી કોણે? નેશનલ ઇન્કમ. જો જે આપણે વાત કરીએ એ એમને માથાદીઠ આવક ગોતી હતી, માથાદીઠ પર કેપિટા ઇન્કમ, બરાબર. અને બીજું નેશનલ ઇન્કમની પણ વાત એ લોકોએ કરેલી હતી, દાદાભાઈ નવરોજી અને આર.સી. દત્તેને એ લોકોએ કરેલી. પણ અહીંયા સાયન્ટિફિકલી વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી, એ લોકોએ તો ઇકોનોમિકના દ્રષ્ટિકોણથી સાયન્ટિફિકલી કોઈએ ગોત્યું હોય, સૌ પ્રથમ કોઈ આવો પ્રયાસ કરેલો હોય તો એ વી.કે.આર.વી. રાવ નામના વ્યક્તિ હતા. વી.કે.આર.વી. રાવ નામના. ખ્યાલ આવ્યો કે નહીં? એટલે એ ફેક્ચ્યુઅલ છે, આપણે યાદ રાખી લેવાનું. ઇકોનોમિક ગ્રોથનું નીચેનામાંથી લક્ષણ કયું છે એ કહેવાનું છે તમારે. પણ ચલો પહેલાં એ કહેતા પહેલાં હું તમને એક કોન્સેપ્ટ સમજાવી દઉં. વર્ડ્સ, શબ્દ જે છે એ સમજો. એક શબ્દ છે ઇકોનોમિક ગ્રોથ, ઇજી, અને બીજો એક શબ્દ છે ઈડી, ઇકોનોમિક ડેવલપમેન્ટ. ચલો, ડેવલપમેન્ટને ગુજરાતીમાં કહેવાય વિકાસ અને ગ્રોથને ગુજરાતીમાં કહેવાય વૃદ્ધિ, બરાબર. પહેલાં આપણે શબ્દ સમજીએ કે ગ્રોથ એટલે કે વૃદ્ધિ અને ડેવલપમેન્ટ એટલે કે વિકાસ. હવે હું તમને એક પ્રશ્ન પૂછું કે ગમે ત્યારે તમારા મગજમાં ગ્રોથ મગજમાં આવે તો તમારા મગજમાં શું ચિત્ર આવે છે અથવા કઈ વસ્તુ આવે છે? ચલો, ગ્રોથ એટલે તમારે શું યાદ રાખવાનું? એક કીવર્ડ યાદ રાખો. આપણે એવું કહેતા હોઈએ છીએ કે જીડીપી ગ્રોથ, વારંવાર આપણે શબ્દ સાંભળતા હોઈએ. ગ્રોથને ગુજરાતી શબ્દથી વધુ સારી રીતે સમજી શકાશે. વૃદ્ધિ, આપણે વારંવાર શબ્દ કે આપણો જીડીપી ગ્રોથ આટલો થયો એટલે કે આપણે વૃદ્ધિ આટલી થઈ. તો વૃદ્ધિ થઈ એનો મતલબ શું? કે પહેલાં જૂનું કંઈક અલગ હતું અને અત્યારે કંઈક અલગ થયું. ગમે ત્યારે ગ્રોથ શબ્દ આવે તો તમારા મગજમાં આવવું જોઈએ કે આ આંકડાની વાત કરે છે, બીજું આ વૃદ્ધિની વાત કરે છે, અને ત્રીજું આ આલેખ મેપની વાત કરે છે, આલેખની વાત કરે છે. કારણ કે ગ્રોથ એટલે વૃદ્ધિ. તો વૃદ્ધિ તમે ક્યારે દર્શાવી શકો? વૃદ્ધિ તમે આલેખના માધ્યમથી દર્શાવી શકશો કે નહીં? આટલી વસ્તુ સમજ્યા કે ન સમજ્યા? ઇકોનોમિક ગ્રોથ એટલે વૃદ્ધિ. ગ્રોથ મુખ્યત્વે આંકડા સાથે જ સંબંધિત છે. ગ્રોથને મુખ્ય લેવા દેવા આંકડા સાથે છે. જીડીપી વધી તો ગ્રોથ વધ્યો કહેવાય, બરાબર. ઇન્કમ વધી, નેશનલ ઇન્કમ વધી તો ગ્રોથ વધ્યો કહેવાય. આટલી વસ્તુ પહેલાં ખબર પડી. ફરીથી હું કીવર્ડ બોલું છું, એ કીવર્ડ ખાલી એટલા કીવર્ડ યાદ રાખી લો, લખવા હોય તો લખી લો. ગ્રોથને ગુજરાતીમાં કહેવાય વૃદ્ધિ. ગ્રોથનો મુખ્ય ઉદ્દેશ્ય જે છે એ આંકડા સાથે. અને ગ્રોથ મુખ્યત્વે જે છે એ મેપ, આલેખ, નકશા જે હોય, નકશા, મેપ ને આલેખ જે હોય, બરાબર, લગાતાર વૃદ્ધિ જે દર્શાવતા હોય, ઉપર જતું હોય અથવા નીચે જતું હોય, એની સાથે ગ્રોથને સંબંધ છે. આટલી વસ્તુ ખ્યાલ આવ્યો? ચલો, હવે હું તમને બીજો એક પ્રશ્ન પૂછું. શું કોઈ દેશની જીડીપી વધતી હશે તો એ દેશનો વિકાસ થયેલો જ હશે એવું માની શકાય? માની શકાય? બરાબર. તો એ તમારો જવાબ ખોટો છે. એવું માની ન શકાય. એવું જરૂરી નથી કે દેશની વૃદ્ધિ થતી હોય તો વિકાસ થતો જ હોય. વૃદ્ધિ થવી એનો મતલબ શું? વૃદ્ધિ થવી એનો મતલબ એમ કે જીડીપી વધવી એટલે કે ગ્રોથમાં વધારો થવો, જીડીપીના આંકડામાં વધારો થવો. જેમ કે ભારત અત્યારે વિશ્વની 3જા નંબરની સૌથી મોટી ઇકોનોમી બની ગઈ છે, બરાબર. તો મતલબ કે જીડીપી ગ્રોથ, આંકડા વધતા હોય. જીડીપી ગ્રોથ એટલે શું? ગ્રોથ એટલે આંકડા. ગ્રોથ એટલે શબ્દ હંમેશા યાદ રાખવાનો. ગમે ત્યારે ગ્રોથ આવે ને એટલે શબ્દ એક જ કીવર્ડ યાદ આવવો જોઈએ કે આંકડા. તો કે ગ્રોથ વધે એટલે વૃદ્ધિ થાય તે એવું જરૂરી નથી. જેમ કે ભારત 3જા નંબરની સૌથી મોટી ઇકોનોમી બની ગયા, તેમ છતાં પણ ભારતમાં બેરોજગારીની સમસ્યા છે, તેમ છતાં પણ ભારતની અંદર ગરીબીની સમસ્યા છે, બરાબર. તો ઘણી બધી વાર શું હોય? ઘણી બધી વાર જોબલેસ ગ્રોથ પણ થતો હોય. જોબલેસ ગ્રોથ એટલે કે એવો ગ્રોથ થાય કે જેમાં નોકરી બનતી જ ન હોય. ફોર એક્ઝામ્પલ એવું બને કે ભારતનું સર્વિસ સેક્ટર બૂમ થતું હોય. સર્વિસ સેક્ટર એ લેબર ઇન્ટેન્સિવ નથી, એ તો એટલા બધા લોકોને રોજગારી આપતું જ નથી. સર્વિસ સેક્ટર બૂમ થઈ રાખતું હોય, બરાબર. પણ ભારતની અંદર માની લો કે ગામડાની અંદર હજી ગરીબી જોવા મળતી હોય, એગ્રીકલ્ચર સેક્ટર અને મેન્યુફેક્ચરિંગ સેક્ટર જે છે એ બૂમ ન થતું હોય, તો જોબલેસ ગ્રોથ જોવા મળતો હોય એવું પણ બની શકે છે ને, પહેલી વસ્તુ આ.
બીજી વસ્તુ એવું પણ બની શકે છે કે ગ્રોથ થતો હોય પરંતુ અમુક લોકોનો જ ગ્રોથ થતો હોય, ઇનઇક્વાલિટી જોવા મળતી હોય. ઓક્સફામના રિપોર્ટ દ્વારા મેં તમને ગઈકાલે જ સમજાવી દીધું હતું, ઓક્સફામના રિપોર્ટ દ્વારા, બરાબર. તો એવું જરૂરી નથી કે ગ્રોથ થતો હોય એટલે વિકાસ થતો જોઈએ, બરાબર. આપણે ગ્રોથ સમજ્યા, પણ હજી બીજી વસ્તુ કે વિકાસ એટલે શું એ તો આપણે સમજ્યા જ નથી. તો વિકાસ જે છે ને એ એક હોલિસ્ટિક ખ્યાલ છે, 360 ડિગ્રી. હોલિસ્ટિકને ગુજરાતીમાં કહેવાય સર્વાંગી, સર્વ અંગોનો વિકાસ થવો જોઈએ. હોલિસ્ટિક ગ્રોથ માત્ર અને માત્ર એક જ વસ્તુ ઉપર ફોકસ કરે છે, કઈ? આંકડા ઉપર. ગ્રોથને ખાલી એક જ લેવા દેવા છે કે આંકડા વધવા જોઈએ, જીડીપી વધવી જોઈએ, નેશનલ ઇન્કમ પર કેપિટા ઓલું પેલું, જીડીપી વધવી જોઈએ, આંકડા વધવા જોઈએ. જ્યારે ગ્રોથ 360 ડિગ્રી, હોલિસ્ટિક, સર્વાંગી, સર્વ અંગોનો વિકાસ થવો જોઈએ. ડેવલપમેન્ટ એવું કહે છે ગરીબો, વંચિતો, એસસી, એસટી, મહિલાઓ, બાળકો, વૃદ્ધો, ગામડાના લોકો, અંતરિયાળ લોકો, રિમોટ એરિયાની અંદર રહેતા લોકો, માર્જિનલાઇઝ્ડ કમ્યુનિટી, બરાબર, કિન્નર કમ્યુનિટી, એલજીબીટી ક્યુ કમ્યુનિટી, દરેકનો વિકાસ થવો જોઈએ, દરેકનો ગ્રોથ થવો જોઈએ. પહેલાં તો આટલી વસ્તુ ખ્યાલ આવ્યો. ઇનઇક્વાલિટી, અસમાનતા જોવા મળવી જોઈએ નહીં. ઇનઇક્વાલિટી, અસમાનતા જોવા મળવી જોઈએ નહીં, બરાબર. તો હવે ચાલો હું તમને એક પ્રશ્ન પૂછું કે ગ્રોથ અને જીડીપી આ બેમાંથી મોટું કોણ કહેવાય? ગ્રોથ અને ડેવલપમેન્ટ, G&D, ગ્રોથ અને ડેવલપમેન્ટ, આ બેમાંથી વધારે વિશાળ ખ્યાલ કોનો છે? તો કે વધારે વિશાળ ખ્યાલ જે છે એ ડેવલપમેન્ટનો છે. કેમ? કારણ કે એ સર્વાંગી, હોલિસ્ટિક, બધી વસ્તુને કવર કરે છે. જ્યારે ગ્રોથને માત્ર અને માત્ર કોની હારે લેવા દેવા છે? આંકડા હારે જ લેવા દેવા છે. જો ગ્રોથ વધશે તો ડેવલપમેન્ટ વધશે, પણ એવું ફાઇનલ ન કહી શકાય. ગ્રોથ થશે, ગ્રોથ વધશે, આંકડા વધશે તો ડેવલપમેન્ટ વધશે એવું કહી શકાય, પણ એની કોઈ નિશ્ચિતતા નથી, સુનિશ્ચિતતા નથી, એવું ફાઇનલ કહી શકાય નહીં. આપણે જો વેન ડાયાગ્રામ બનાવશું, વેન આકૃતિ બનાવશું તો કઈ રીતે બનશે? તો કે ડેવલપમેન્ટનું ખાનું બહુ મોટું બનશે અને એની નીચે એક નાનું ખાનું જે છે એ ગ્રોથનું બનશે. કેમ? કારણ કે ગ્રોથ જે છે એ એક રીતે ડેવલપમેન્ટની અંદર જ સમાઈ ગયો છે, એવું કહી શકાય કે ન કહી શકાય? કારણ કે ડેવલપમેન્ટ મોટું છે અને ગ્રોથ નાનું છે, બરાબર. ખ્યાલ આવ્યો? તો હવે અહીંયા પ્રશ્ન પૂછેલો છે ગ્રોથનો. હવે ગમે ત્યારે ગ્રોથ શબ્દ આવે ને તો તમારે ઓટોમેટિક જ એની કમ્પેરિઝન કરી નાખવાની ડેવલપમેન્ટ સાથે. તો કે ઇકોનોમિક ગ્રોથની સાઇન, લક્ષણ કયું છે? ઇકોનોમિક ગ્રોથ જે છે એનું લક્ષણ નીચેનામાંથી કયું છે? કે નેશનલ ઇન્કમ કોન્સ્ટન્ટ પ્રાઇઝે વધે, નેશનલ ઇન્કમ વધે તો શું એને ઇકોનોમિક ગ્રોથ કહેવાય? પર કેપિટા ઇન્કમ વધે તો શું એને ઇકોનોમિક ગ્રોથ કહેવાય? નેશનલ ઇન્કમ વધે તો શું એને ઇકોનોમિક ગ્રોથ કહેવાય? અને વસ્તી વધવાની સાથે નેશનલ ઇન્કમ વધે તો એને ઇકોનોમિક ગ્રોથ કહેવાય. શું જવાબ આવશે તમારા મતે? બરાબર, ઓપ્શન બી એક જ બરોબર લાગે છે, બરાબર. પર કેપિટા ઇન્કમ વધશે તો ગ્રોથ વધશે, પર કેપિટા ઇન્કમ વધશે તો ગ્રોથ વધશે. પર કેપિટા ઇન્કમ એ જ સૌથી મહત્ત્વનો ખ્યાલ છે. ઇકોનોમીની અંદર જેટલા પણ રિસર્ચ થયેલા છે, જીડીપી, જીએનપી, એનએનપી, જેટલું પણ આવેલું નેશનલ ઇન્કમ, એ બધાની અંદર સૌથી વધુ સારો ખ્યાલ હોય કે જેના કારણે આપણે નતીજા ઉપર, પરિણામ ઉપર પહોંચી શકતા હોય તો સૌથી સારામાં સારું કોઈ ટૂલ હોય તો એ પર કેપિટા ઇન્કમ જ છે. એની સિવાય બીજું એ કંઈ છે નહીં. મતલબ બીજું એ કંઈ છે નહીં, એનો મતલબ કે અત્યારે જેટલા અવેલેબલ છે એમાંથી નથી. એવું બની શકે કે ભવિષ્યમાં એકાદો નવો ખ્યાલ આવી જાય તો એ કદાચ પર કેપિટા ઇન્કમ કરતાં પણ વધારે સારો ખ્યાલ આવતો હોય, પણ અત્યારે જેટલા અવેલેબલ જે છે ને એ બધામાં પર કેપિટા ઇન્કમથી આપણે ગોતી શકીએ કે ઇકોનોમિક ગ્રોથ સારો છે કે ખરાબ છે, બરાબર. 49માં એસર્શન અને રીઝન આપેલું છે, તારણ અને કારણ આપેલું છે. પહેલું એવું કહે છે કે ઇકોનોમિક ડેવલપમેન્ટ રિક્વાયર્સ મલ્ટી ડાયમેન્શનલ એપ્રોચ. ઇકોનોમિક ડેવલપમેન્ટ રિક્વાયર્સ મલ્ટી ડાયમેન્શનલ એપ્રોચ. સમજો, ઇકોનોમિક ડેવલપમેન્ટ આર્થિક વિકાસ માટે મલ્ટી ડાયમેન્શનલ એટલે શું? એટલે કે એક જ દિશામાં નહીં પરંતુ એક કરતાં વધુ દિશામાં 360 ડિગ્રી હોલિસ્ટિક રીતે હોલિસ્ટિક એપ્રોચ જોઈએ છે. તો પહેલાં તો આ વિધાન સાચું છે કે નહીં એ તમે વિચારીને કહો. તો કે આ વિધાન સાચું છે. અને તમે હવે જો આની પહેલાં મેં તમને કીધેલું હતું કે આપણે ફોકસ કરવાનું છે કોની ઉપર? વર્ડ્સ ઉપર અને કીવર્ડ્સ ઉપર. તો અહીંયા જો, અહીંયા કયો શબ્દ વાપરો? ઇકોનોમિક ડેવલપમેન્ટ. શું અહીંયા ઇકોનોમિક ગ્રોથ શબ્દ વાપરો હોત? ઇકોનોમિક ગ્રોથ, તો આ વિધાન સાચું પડે? તો કે ના, આ વિધાન સાચું ન પડે, કારણ કે
ગ્રોથ જે છે ગ્રોથને તો માત્ર અને માત્ર આંકડા સાથે, વૃદ્ધિ સાથે, આલેખ સાથે લેવા દેવા છે, બરાબર. આની હારે કોઈ લેવા દેવા નથી. એટલે જ મેં તમને પહેલાં ગ્રોથ અને ડેવલપમેન્ટનો જે તફાવત હતો એ સમજાવી દીધો. ખ્યાલ આવી ગયો? તો ઇકોનોમિક ડેવલપમેન્ટને મલ્ટી ડાયમેન્શનલ એપ્રોચ જોઈએ છે, તો બરાબર એ વાત બિલકુલ સાચી છે. એનું કારણ જુઓ. કારણ શું કહે છે કે પ્રેઝન્ટ ગવર્મેન્ટ, ભારતની અત્યારની સરકાર જે છે, ફોકસિંગ મેઇનલી ઓન માઇક્રો ઇકોનોમિક ઇસ્યુ. જે માઇક્રો ઇકોનોમિક ઇસ્યુ જે છે એની ઉપર જ તે ભારત સરકાર ફોકસ કરે છે. આ વાત સાચી છે કે ખોટી છે? આ વાત ખોટી છે. પહેલાં તો જો માઇક્રો ઇકોનોમિક અને મેક્રો ઇકોનોમિક આ બે આપણે ફોકસ કરવું પડે. માઇક્રો ઇકોનોમિક એટલે શું? તો કે નાના લેવલે. નાનું લેવલ એટલે કે આપણે ખાલી આપણા ઘરની ઇકોનોમી બનાવીએ ને તો એને માઇક્રો લેવલ કહેવાય. એક ગામની ઇકોનોમી કહેવાય તો એને માઇક્રો ઇકોનોમી લેવલ કહેવાય. જ્યારે મેક્રો લેવલ એટલે શું? તો કે બહુ મોટા લેવલે, કે જ્યારે આખા દેશની ઇકોનોમી બનાવવાની, જ્યારે આખા રાજ્યની ઇકોનોમી બનાવવાની, તો એ મોટા લેવલે કહેવાય. તો એને જે છે એ મેક્રો લેવલ કહેવાય. કોઈ પણ દેશ હોય એ ક્યારેય એવું બની જ ન શકે કે ખાલી માઇક્રો લેવલ ઉપર જ ફોકસ કરે કે ખાલી મેક્રો લેવલ ઉપર જ ફોકસ કરે. હંમેશા કોઈ પણ દેશે બે ઉપર ફોકસ કરવું જોઈએ. તો અહીંયા આપેલું છે કે મેઇનલી ફોકસ ઓન માઇક્રો લેવલ, તો એ વાત ખોટી છે. અને બીજું આમે તે માઇક્રો ઉપર તો ફોકસ કરી જ નહીં, કે મેક્રો ઉપર ફોકસ કરશે તો જ વધુ ગ્રોથ પ્રાપ્ત કરી શકશે. તો પહેલાંને અને બીજાને કોઈ લેવા દેવા નથી. અને બીજું આમે ખોટું છે. તો જવાબ શું આવશે? પહેલું સાચું છે અને બીજું ખોટું છે. હા, ખ્યાલ આવ્યો કે નહીં? નીચે જો એની એક્સપ્લેનેશન આપેલી છે એ આપણે જોઈએ. મેક્રો લેવલની અંદર મેં તમને શું કીધું કે આખા દેશ લેવલની વાત કરવાની હોય. મેક્રો લેવલનું ઇકોનોમી હોય તો એની અંદર કઈ કઈ વસ્તુ આવે? કરંટ એકાઉન્ટ ડેફિસિટ આવે, ફિસ્કલ ડેફિસિટ આવે, ઇન્ફ્લેશન એટલે કે ભાવ વધારો, ફુગાવો આવે, નેશનલ ઇન્કમ આવે, એમ્પ્લોયમેન્ટ રેટ રોજગારીનો દર અને બેરોજગારીનો દર આવે, બેલેન્સ ઓફ પેમેન્ટ ને આવી બધી વસ્તુ આવે. આ બધામાંથી અમુક કોન્સેપ્ટ તમને ખ્યાલ નહીં હોય. CAD કરંટ એકાઉન્ટ ડેફિસિટ શું, ફિસ્કલ ડેફિસિટ શું, તો એ આપણે આગળ જ્યારે એના ચેપ્ટર આવશે ત્યારે આપણે એ સમજીશું. પણ નેશનલ ઇન્કમ એટલે તો તમને ખ્યાલ જ હશે, બરાબર, જે આપણે ઓલરેડી ડિસ્કસ કરી ચૂક્યા છીએ. ખ્યાલ આવ્યો? હવે માઇક્રો ઇકોનોમિક વસ્તુ જે છે, માઇક્રો ઇકોનોમિક એની અંદર શું આવે? તો કે કોઈ કંપની જે છે, કોઈ કંપની એની અંદર પ્રોડક્શન કેટલું થાય છે. કેમ? આ તો એક નાનો ખ્યાલ છે કે આપણે આપણા ઘરની અંદર કેટલું બજેટ જોઈશે. કોઈ કંપની જે છે નાના લેવલની, તો એની અંદર પ્રોડક્શન કેટલું થાય છે. એક ઇન્ડસ્ટ્રી ખાલી એક પર્સનના ધ્યાનમાં રાખી અને કઈ વસ્તુ કરેલી હોય તો એને આપણે માઇક્રો એટલે નાનું અને મેક્રો એટલે મોટું. ખ્યાલ આવ્યો? એવું કહે છે કે ગ્રામ્ય વિસ્તારની આવક શહેરી વિસ્તારની આવક કરતાં ઓછી હોય છે. એનું કારણ શું હોઈ શકે? ગામડાની આવક ઓછી છે, રૂરલ ઇન્કમ ઓછી છે અને અર્બન ઇન્કમ વધુ છે. એનું કારણ શું હોઈ શકે? પહેલું એવું કહે છે કે લાર્જ નંબર ઓફ ફાર્મર્સ આર ઇલિટરેટ. મોટાભાગના ખેડૂતો જે છે એ અભણ છે અને સાયન્ટિફિક એગ્રીકલ્ચરના બારામાં એટલું બધું જાણતા નથી. બીજું એવું કહે છે કે પ્રાઇમરી પ્રોડક્ટ જે છે, પ્રાથમિક ઉત્પાદનો એની કિંમત ઓછી છે. કોની સરખામણીમાં? તો કે મેન્યુફેક્ચર્ડ પ્રોડક્ટ્સ, મેન્યુફેક્ચરિંગ કરેલી વસ્તુ જે છે એની સરખામણીમાં પ્રાઇમરી પ્રોડક્ટની કિંમત ઓછી છે. અને ત્રીજું એવું કહે છે કે ખેતીની અંદર, એગ્રીકલ્ચરની અંદર ઇન્વેસ્ટમેન્ટ, રોકાણ જે છે એ ઓછું છે. કોની સરખામણીમાં? તો કે ઇન્ડસ્ટ્રીની સરખામણીમાં. ઇન્ડસ્ટ્રીમાં રોકાણ વધુ છે અને એગ્રીકલ્ચરમાં ઓછું છે. હવે આ ત્રણમાંથી કયા સાચા છે અને કયા ખોટા છે આપણે ખાલી એટલું કહેવાનું છે, બરાબર. પહેલું સાચું છે, ખોટું છે. પહેલાંની વાત કરીએ, બરાબર. તો પહેલું સાચું છે. બીજાની વાત કરીએ, પ્રાઇમરી પ્રોડક્ટ બીજું સાચું છે, ખોટું છે. તો બીજું પણ સાચું છે. ત્રીજાની વાત કરીએ, ત્રીજું સાચું છે, ખોટું છે. ત્રીજું પણ સાચું છે, બરાબર. તો ત્રણે ત્રણ વિધાન જે છે એ સાચા છે, બરાબર. કેપિટલ ફોર્મેશન એટલે શું? તો કે પૈસાનું બનવું. ઓલરેડી મેં આની પહેલાં એક ઉદાહરણ દ્વારા સમજાવી દીધું છે. કેપિટલ ફોર્મેશન, કોઈ વ્યક્તિ શબ્દ વાંચે ને તો એને એવું લાગે કે સિનિયર વાત કરે છે. પણ તમે એક ગુજરાતીમાં કહેવત સાંભળેલી હશે કે પૈસો બનાવે, પૈસાથી જ પૈસો બને છે. પૈસો બનાવે, પૈસાથી જ પૈસો બનાવે છે. આ કહેવત તમે સાંભળેલી છે કે નથી સાંભળેલી? તમે હવે કેપિટલ ફોર્મેશનને વિચારો. શું કેપિટલ ફોર્મેશન એ આપણી ગુજરાતીમાં જે કહેવત રહી એ જ વસ્તુનું ઇંગ્લિશ છે એવું નથી લાગતું, બરાબર. તો અમુક વાર એવું પણ બની શકે કે ઇંગ્લિશ શબ્દ ન સમજાતો હોય પણ આપણે એને દેશી ભાષામાં સમજીએ તો ખ્યાલ આવતો. તો કે કેપિટલ ફોર્મેશન કોના આધારે થઈ શકે? પહેલું એવું કહે છે કે કેપિટલ ફોર્મેશન આધાર રાખે છે સેવિંગ ઉપર,
કે ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન, નાણાકીય સંસ્થાનો એટલે કે બેંક ને એ બધા એ કેટલી ઇફેક્ટિવનેસથી સેવિંગ કરે છે ને એની ઉપર આધાર રાખે છે. ઇન શોર્ટ, કેપિટલ ફોર્મેશનનો સેવિંગ સાથે સંબંધ છે. પહેલું વિધાન એવું કહે છે. બીજું એવું કહે છે કે કેપિટલ ફોર્મેશન થવા માટે ઇન્વેસ્ટમેન્ટ એ મોસ્ટ ઇસેન્શિયલ, સૌથી વધુ જરૂરી છે. ઇન્વેસ્ટમેન્ટ રોકાણ કરવું ખૂબ જ જરૂરી છે કેપિટલ ફોર્મેશન માટે. તો કયું સાચું છે ને કયું ખોટું છે? પહેલાં આપણે પહેલી વાત કરીએ. પહેલું સાચું છે ખોટું છે? શું સેવિંગ જરૂરી છે? ચલો, પહેલું વિધાન જે છે એ સાચું પડશે. આજે કેપિટલ ફોર્મેશનને સેવિંગ સાથે પણ લેવા દેવા છે. કેમ સેવિંગ સાથે લેવા દેવા છે? સમજો કે પહેલાં તો બીજું જોઈએ. બીજું વિધાન સાચું પડશે ખોટું પડશે? બરાબર, તમે એ વાત સાથે તો સહમત છો જ કે ઇન્વેસ્ટમેન્ટ રોકાણ કરશે તો જ તો કેપિટલ ફોર્મેશન થશે. પૈસા રોકશે જ નહીં તો કેપિટલ ફોર્મેશન ક્યાંથી થશે? બરાબર, રોકશે, પૈસામાંથી પૈસા બનશે તો પૈસામાંથી પૈસા બનશે. બરાબર, ચલો અહીંયા હું તમને એક બીજો પ્રશ્ન પૂછું કે 1 લાખ રૂપિયા કમાવા, પહેલી વસ્તુ 1 લાખ રૂપિયા કમાવા અને 10 લાખ રૂપિયા કમાવા, બંનેને આપણે લખપતિ જ કહીએ. બંનેને આપણે લખપતિ, અથવા માની લો કે પહેલાં 1 લાખ કમાવા અને 2 લાખ કમાવા. તો હું તમને એક વસ્તુ કહું કે 0 રૂપિયાથી 1 લાખ રૂપિયા કમાવાના છે અને 1 લાખ રૂપિયાથી 2 લાખ રૂપિયા કમાવાના છે. તો વધારે સરળ રસ્તો કયો છે? પહેલાં તમારી પાસે કાંઈ નથી, વધારે સરળ કયો છે? કેમ? કારણ કે આપણે પહેલાં જ સમજેલા છે કે પૈસાથી પૈસો બને તો થોડા પૈસા હશે. 0માંથી સર્જન કરવું, એમાં તો બધું શૂન્યમાંથી સર્જન કરવાનું છે, તો એ થોડુંક અઘરું બને. તો 1 લાખમાંથી થોડુંક આગળ જવું તો કેમ? કારણ કે કેપિટલ ફોર્મેશન વધુ છે. 0માંથી 1 લાખ બનાવે એને પણ કેપિટલ ફોર્મેશન કહેવાય, 1 લાખથી 2 લાખ બનાવે એને પણ કેપિટલ ફોર્મેશન કહેવાય. હવે સમજીએ સેવિંગવાળું. રોકાણ થશે તો કેપિટલ ફોર્મેશન થશે, પણ રોકાણ ક્યારે થશે? સેવિંગ હશે તો જ તો થશે ને. અને એમાં પણ જો અહીંયા ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશનની વાત કરેલી છે, મતલબ બેંકની ને બધાની પાસે. કોઈ વ્યક્તિ બેંક જે છે એ લોન આપશે તો ઇન્વેસ્ટમેન્ટ થશે, પણ બેંક લોન ક્યારે આપશે? જ્યારે એની પાસે સેવિંગ હશે ત્યારે જ તો આપશે ને. અને સેવિંગ નહીં હોય તો ક્યાંથી આપશે? પહેલો પોઈન્ટ આ. બીજો પોઈન્ટ તમે એવી રીતે વિચારો, માની લો કે મંદીનો માહોલ છે. મંદીનો માહોલ, તમે એક વસ્તુ જોયેલી હશે, નોટબંધી થઈ ગયેલી હતી. બરાબર, નોટબંધી. તો નોટબંધી થઈ ગઈ હતી ત્યારે કેશ ક્રંચ સર્જાઈ ગઈ હતી અથવા લિક્વિડિટી ક્રંચ સર્જાઈ ગઈ હતી. આ શબ્દ તમે યાદ રાખો, લિક્વિડિટી ક્રંચ અને કેશ ક્રંચ. આ શબ્દ પહેલાં તમે આનો મતલબ તમે કહી શકશો કે બેનો મતલબ શું થાય? ચલો હું તમને કહી દઉં. બંનેનો મતલબ શું થાય કે પૈસા છે પણ પૈસા નથી. તમને એવું લાગે આ તો કેવું વળી કે પૈસા છે પણ પૈસા નથી? તો કે નોટબંધી થઈ ગઈ, માની લો કે તમારા પાસે પૈસા છે પણ બધા જૂની 500 અને 1000ની નોટમાં છે. તો કે આ એવા પૈસા છે કે એ તમે ક્યાંય કામ લાગી શકશો નહીં. તો આને શું કહેવાય? કેશ ક્રંચ. બીજું લિક્વિડિટી ક્રંચ અને કેશ ક્રંચ. આ એક મેં તમને ઉદાહરણ આપ્યું. અથવા માની લો કે એવું બની શકે તમારા પાસે બેંકની અંદર 1 કરોડ રૂપિયા પડ્યા છે પણ તમે રોકડા પૈસા નથી, તો તમે શું કરો? અને એ સમયે તો એટલું યુપીઆઈ ને એ બધું ચાલતું પણ નહોતું. અને માની લો કે ત્યારે તાત્કાલિક તમારે દવાખાનાની અંદર 3 લાખ રૂપિયા ભરવાના થયા, તો તમે કઈ રીતે ભરશો? બરાબર, તો આ તો બહુ મોટી વસ્તુ કહેવાય ને કે દવાખાનાનું કામ આવી ગયું. તમારે જીવન અને મરણની સમસ્યા છે. તમે ભલે કરોડપતિ રહ્યા, તમારા પાસે બેંકમાં ભલે પૈસા પડ્યા, પણ તમે અત્યારે તો રોકડા પૈસા નથી. અને એ સમયે તમને ખ્યાલ હોય તો બેંકે એક નિયમ પણ રાખી લીધો હતો કે એક દિવસના ખાલી 10,000 જ ઉપાડી શકાય કે એક દિવસના 20,000 જ ઉપાડી શકાય. બરાબર, તો આવી જે પરિસ્થિતિ જે છે એને આપણે શું કહીશું? કેશ ક્રંચ. કેશ એટલે કે રોકડા પૈસા નથી, પૈસા છે પણ ભાઈ રોકડા નથી. બરાબર, અથવા લિક્વિડિટી ક્રંચ, તરલતા ક્રંચ, પૈસા છે પણ રોકડા નથી. બરાબર, અમુક વાર આ પ્રશ્ન પણ પૂછાઈ જશે. યુપીએસસીમાં ઓલરેડી આ પ્રશ્ન પૂછાઈ ગયો છે કે કેશ ક્રંચ એને નીચેનામાંથી કઈ વસ્તુ ડિફાઇન કરે છે? લિક્વિડિટી ક્રંચ તો એને નીચેનામાંથી કઈ વસ્તુ ડિફાઇન કરે છે? અલગ અલગ વ્યાખ્યા આપેલી હશે, પણ મુખ્યત્વે જવાબ આપણે શું તો કે પૈસા છે પણ રોકડા નથી. બરાબર, ખ્યાલ આવ્યો કે નહીં? અત્યારે પણ ઘણી બધી વાર એવું થતું હોય. બરાબર, માની લો કે તમારી પાસે 50,000 રૂપિયા પડ્યા છે બેંકમાં કે લાખ રૂપિયા પડ્યા છે અને રાતનો સમય છે. બરાબર, અને તમારે પૈસા દેવાના છે. બરાબર, પૈસા દેવાના છે અને તમે પહાડી વિસ્તારમાં છો. પહાડી વિસ્તારની અંદર ત્યાં પહેલાં તો કોઈ એટીએમ નથી, અથવા એટીએમ છે તો એટીએમની અંદર પૈસા નથી. ત્યાં ગૂગલ પે કે એવું કંઈ ચાલતું નથી અને તમારે ત્યાંથી કોઈ વસ્તુ ખરીદવી છે. તમે ગુજરાતથી હિમાચલ પ્રદેશ ગયા છો, મનાલી ફરવા માટે ગયા છો અને ત્યાંથી તમારે કોઈ વસ્તુ ખરીદવી છે. રાતનો સમય છે અને તમારા પાસે પૈસા નથી. તો આ પરિસ્થિતિને પણ આપણે શું કહીશું? લિક્વિડિટી ક્રંચ, કેશ ક્રંચ કહીશું. કેમ? કારણ કે તમારે વસ્તુ ખરીદવી છે પણ તમે ખરીદી શકતા નથી. કેમ? કારણ કે તમે હિમાચલ વારંવાર નથી જવાના. તમારે તાત્કાલિક જ એ વસ્તુ ખરીદવી પડે કે વારંવાર તો અહીંયા રોજના ધક્કા તો થવાના નથી. પણ પૈસામાં શું પ્રોબ્લેમ છે? તો કે પૈસા છે નહીં, પૈસા છે પણ ખાતામાં છે
યુપીઆઈ, ગૂગલ પે, ઇન્ટરનેટનું સર્વર યા ચાલતું નથી, નેટ ચાલતું નથી અને એટીએમમાં પણ પૈસા નથી. તો આવું ઉદાહરણ આપેલું હોય તો એ કેશ ક્રંચ અથવા લિક્વિડિટી ક્રંચ. ઓકે, ખ્યાલ આવ્યો કે નહીં? ચાલો, તો હું તમને એ સમજાવતો હતો કે જ્યારે આપણે લોકડાઉન થઈ ગયું હતું, સોરી લોકડાઉન નહીં, નોટબંધી થઈ ગઈ હતી, તો ત્યારે એવું માનવામાં આવે છે કે ઘરની મહિલા હોય ને એ પૈસા બચાવીને રાખતી હોય, એની સેવિંગની હેબિટ જે છે એ બહુ સારી હોય. મહિલાઓની સેવિંગની હેબિટ સારી હોય, એ વારંવાર જ્યાં ત્યાં ગમે એ રીતે પૈસા જે છે એ છુપાઈને રાખતા હોય. તો એક કારણ એવું પણ માનવામાં આવે છે કે જે તે સમયે નોટબંધી વખતે અથવા તો જે તે સમયે અમુક વાર તમને ખ્યાલ હશે કે મંદીનો માહોલ હોય, તો મંદીના માહોલ હોય ને એ મંદીના માહોલની અંદર આપણે આ જે પૈસા સેવિંગ કરેલા હોય, પૈસા જે બચાવીને રાખેલા હોય, મહિલાએ કે કોઈ પણ વ્યક્તિએ જે પૈસા પોતાની જે સેવિંગ હોય એ પૈસાનો ઉપયોગ કરવામાં આવે છે, એ સેવિંગનો ઉપયોગ કરવામાં આવે છે. તો ત્યારે એ સેવિંગનો જ્યારે ઉપયોગ કરવામાં આવશે તો ત્યારે કેપિટલ ફોર્મેશન થશે કે નહીં થાય? સમજાણું? સેવિંગને અહીંયા કયા સેન્સમાં વાપરેલું છે? સેવિંગ એટલે આપણે ખાલી પૈસા બચાવીને મૂકી દેવી એવું જ નથી. સેવિંગ જે છે તો એને પણ ભવિષ્યમાં ક્યારેક ને ક્યારેક તો એ પૈસા કાઢશું કે નહીં, તો ક્યારેક ને ક્યારેક તો ઇન્વેસ્ટ કરશું કે નહીં, તો ત્યારે તો કેપિટલ ફોર્મેશન થશે જ ને. ખ્યાલ આવ્યો? સેવિંગનો મતલબ શું કે સેવિંગનો મતલબ જ એક રીતે એવું થાય ને કે આપણે આને ઇમરજન્સીની પરિસ્થિતિમાં કાઢશું, જે મંદી રિસેશનમાં જ્યારે જતા રહીશું ત્યારે કાઢશું. આ મેં તમને કીધું કે ઘરમાં અત્યારે પણ આપણે જોઈએ તો ઘણી બધી વાર મહિલાઓ દ્વારા કંઈ 1-2 લાખ રૂપિયા કાઢવાના હોય અથવા કોઈ ઇમરજન્સી ખર્ચો આવી ગયો હોય તો 10-20 હજાર કે એ પોતાની રીતે કાઢી નાખે. એવું નેચરલી માનવામાં આવે છે કે એમની પાસે શું હોય તો કે એક એવી સ્કિલ રહેલી છે સેવિંગની. બરાબર? તો બંને જવાબ સાચા પડશે, બંને વાક્ય સાચા છે. પ્રશ્ન એવું પૂછે છે કે ભારતની અંદર લો ગ્રોથ રેટ જોવા મળે છે, એનું મેઇન કારણ શું છે? કે ભારતની અંદર સેવિંગનો હાઈ રેટ જોવા મળે છે, વધુ અને વધુ લોકો સેવિંગ કરે છે, કેપિટલ ફોર્મેશન પણ ભારતની અંદર જોવા મળે છે, તેમ છતાં પણ ભારતની અંદર લો ગ્રોથ રેટ જોવા મળે છે. એનું કારણ શું? તો કે શું હાઈ બર્થ રેટ, વધુ અને વધુ બાળકો જન્મે છે એટલે, લો ફોરેન એડ તો કે ઓછી વિદેશમાંથી ઓછી સહાય મળે છે એ, કે લો કેપિટલ આઉટપુટ રેશિયો કે હાઈ કેપિટલ આઉટપુટ રેશિયો? હું તમને ડાયરેક્ટ આનો જવાબ કહી દઉં. આનો જવાબ આવશે હાઈ કેપિટલ આઉટપુટ રેશિયો, COR. કેપિટલ આઉટપુટ રેશિયો એનો મતલબ શું થાય? કેપિટલ આઉટપુટ રેશિયો એનો મતલબ શું થાય? એનો મતલબ એમ થાય, માની લો કે તમે કોઈ કંપની ચલાવો છો મેન્યુફેક્ચરિંગની પ્રોડક્શન માટેની, તમે એક ફેક્ટરી ચલાવો છો મેન્યુફેક્ચરિંગની અથવા પ્રોડક્શન માટેની. માની લો કે તમે એની અંદર એક પેન બનાવો છો, પેનનું નિર્માણ કરો છો. તો હવે 1 ડઝન પેન બનાવવા માટે તમારે કેટલું કેપિટલ જોઈએ છે? અથવા એક પેન બનાવવા માટે તમારે કેટલું કેપિટલ જોઈએ છે? માની લો કે એક પેન બજારમાં 10 રૂપિયાની વેચાય છે, તમે 10 રૂપિયાની વેચો છો, 10 રૂપિયાની તમે વેચો છો. બરાબર? તો હવે આ એક પેન બનાવવા માટે તમારે કેટલું કેપિટલ જોઈએ છે? હવે હું તમને એક પ્રશ્ન પૂછું, જો એ પેન બનાવવા માટે તમારે વધુ કેપિટલ જોતું હોય એ સારું કે ઓછું કેપિટલ જોતું હોય એ સારું? તમારી માટે નફો ફાયદો શેની અંદર છે? વધુ કેપિટલ જોઈએ એની માટે કે ઓછું? સરસ, ઓછું જોતું હોય એમાં જ તે ને. માની લો કે એક પેન બનાવવા માટે તમારે 8 રૂપિયા જોઈએ છે અને બીજી બાજુ એક પેન બનાવવા માટે તમારે 5 રૂપિયા કેપિટલ જોઈએ છે, તો તમારો નફો, તમારો ફાયદો બેને વેચવાની છે તો 10 રૂપિયામાં તે, તો તમારો નફો વધુ કેમાં રહેશે? કે જેમાં ઓછું કેપિટલ જોતું હોય એમાં, ઓછું કેપિટલ. બરાબર? તો કેપિટલ આઉટપુટ રેશિયોનો મતલબ શું થાય? શબ્દ સમજવાના, કીવર્ડ સમજવાના. આઉટપુટ મતલબ શું થાય? આઉટપુટ મતલબ પરિણામ, રિઝલ્ટ આપણને શું મળે છે? પ્રોડક્શન શું થાય છે? તો અહીંયા પ્રોડક્શન થાય છે પેનનું. તો એક પેનનું પ્રોડક્શન કરવા માટે કેટલા કેપિટલની જરૂર પડે છે? તો એને CPR, કેપિટલ આઉટપુટ રેશિયો કહેવાય. કેપિટલ આઉટપુટ રેશિયો એટલે કોઈ પણ એક યુનિટનું પ્રોડક્શન કરવા માટે કેટલું કેપિટલ જોઈએ છે? ખ્યાલ આવ્યો? હવે ચલો અહીંયા હું તમને બીજી વસ્તુ કહું. કોઈ વ્યક્તિ જે છે એ મશીનરીનો ઉપયોગ કરતો હશે, ટેકનોલોજીનો ઉપયોગ કરતો હશે, તો ટેકનોલોજીનો ઉપયોગ કરીએ તો કેપિટલ વધુ જોઈએ કે ઓછું જોઈએ? ઉત્પાદન કરવા માટે ટેકનોલોજી, મશીનનો એનો ખર્ચો નથી ગણવાનો, એ તો આપણે મશીનનો ખર્ચો, બરાબર? તો કેપિટલ કેવું જોશે? ઓછું જોશે. કેમ? કારણ કે માણસને તો રોજનો પગાર આપવો પડશે, જ્યારે કેપિટલ ઓલા મશીનમાં તો ઓટોમેટિક થઈ જ જવાનું છે, એકવારનો જ ખર્ચો છે અને એ ખર્ચો તો આપણે ગણવાનો નથી. તો હવે હાઈ કેપિટલ આઉટપુટ રેશિયોનો મતલબ શું થાય? હાઈ કેપિટલ આઉટપુટ રેશિયોનો મતલબ એમ થાય કે એક યુનિટ પ્રોડક્શન કરવા માટે, એક પેન બનાવવા માટે અથવા એક બાઇક બનાવવા માટે અથવા એક ચેક રબર બનાવવા માટે, એક મોબાઈલ બનાવવા માટે કેપિટલ કેવું જોઈએ છે? તો કે હાઈ જોઈએ છે, ઊંચું જોઈએ છે. તો ભારતની અંદર સૌથી વધુ જો કોઈ વાંધો હોય ને તો આ કેપિટલ આઉટપુટ રેશિયો છે. આ એક વસ્તુ. બરાબર? આટલી વસ્તુ.
આની જેવો જ એક બીજો કોન્સેપ્ટ આવે છે, આને એક આપણે બીજી રીતે પણ સમજી શકીએ. બીજો એક કોન્સેપ્ટ આવે છે જે મુખ્યત્વે રેલવેના સંદર્ભમાં વપરાય છે, એ હું તમને સમજાવી દઉં. અમુક વાર આની વ્યાખ્યા શું કરવામાં આવે કે ₹1 પ્રોફિટ કમાવા માટે, ₹1 પ્રોફિટ કમાવા માટે તમારે કેટલા પૈસા રોકવા પડે છે, તો એને પણ COR કહેવાય, કેપિટલ આઉટપુટ રેશિયો. તો માની લો કે ₹1 કમાવા માટે ₹1 કમાવા માટે તમારે ₹50 કેપિટલ રોકાણ કરવું પડે છે, અને બીજી બાજુ ₹1 કમાવા માટે તમારે ₹100 કેપિટલ રોકાણ કરવું પડે છે. તો આમાંથી લો કેપિટલ આઉટપુટ રેશિયો કયો કહેવાય અને હાઈ કેપિટલ આઉટપુટ રેશિયો કયો કહેવાય? કયો? બરાબર, 100 વાળો હાઈ કહેવાશે અને 50 વાળો લો કહેવાશે. બરાબર, તો ઇન શોર્ટ હાઈ કેપિટલ આઉટપુટ રેશિયો COR અને લો COR એ ખ્યાલ આવી ગયો કે નહીં? તો ભારતની અંદર કેપિટલ ફોર્મેશનની અંદર વાંધો હોય તો એક આ વાંધો છે કે કેપિટલ આઉટપુટ રેશિયો બહુ ઓછો છે, મતલબ કે ₹1 કમાવા માટે બહુ બધા પૈસા આપણે રોકવા પડે છે. બરાબર, પ્રોફિટ માર્જિન એટલું હોતું નથી, પ્રોફિટ માર્જિન ઓછું હોય છે પહેલી વસ્તુ. અને બીજું એ કે એક યુનિટના પ્રોડક્શન માટે પણ આપણે કેપિટલ જે છે એ વધુ જોઈએ છે. એવું શા માટે? એવું એટલા માટે કારણ કે આપણે એટલી બધી મશીનરી એડોપ્ટ કરેલી નથી, આપણે હાઈ લેવલની પ્રિસાઇઝ ટેકનોલોજીનો ને એ બધાનો ઉપયોગ કરતા નથી. હજી આપણે મેન્યુઅલ લેબરનો જ ઉપયોગ કરીએ છીએ, મજૂરનો જ ઉપયોગ કરીએ છીએ. પહેલી વસ્તુ મજૂરનો જ ઉપયોગ કરીએ છીએ. અને બીજી વસ્તુ આપણા જે મજૂરિયા એ મજૂરી તે કંઈ એક્સલન્ટ લેવલના નથી, એ મજૂરી તે કોઈ એટલા જોરદાર ખતરનાક સ્કિલ્ડ લેબર નથી. બરાબર, આપણે આની પહેલાં જ વાત થયેલી હતી કે આપણે બધા જે છે ને આપણે બધા એ વાંદરીપાના જેવા છે. વાંદરીપાનુંનો મતલબ શું કે એક જ વ્યક્તિ બધું કામ કરતો હોય. એક જ વ્યક્તિ જે છે, તમે ગેરેજ ચલાવતો હોય ને તો ગેરેજ ચલાવવાવાળા વ્યક્તિનું તમે જોજો, પંચર એ કરતો હશે, બાઇકનું રિપેરિંગ એ કરતો હશે, કાર રિપેરિંગ બધું કામ એ જ કરતો હશે. જ્યારે વિદેશની અંદર સાઉથ કોરિયાની આની પહેલાં મેં તમને વાત કરેલી હતી કે અહીંયા મેં તમને કીધું હતું કે ચા બનાવવા માટેનો કોર્સ હોય એની માટેનો, તો અહીંયા ગેરેજને એ બધું હોય તો બધી વસ્તુના સ્પેશિયલાઇઝ લોકો હોય. એક વ્યક્તિ હોય તો એ એક જ કામ કરતો હોય. બરાબર, તો આપણે અહીંયા બધા વાંદરીપાના જેવું કામ કરે છે. બરાબર, એટલી વસ્તુ ખ્યાલ આવ્યો. અહીંયા હું તમને એક બીજો શબ્દ કહું, એ કીવર્ડ પણ તમને કામ આવશે, મેન્સમાં પણ તમે એને લખી શકો છો. ભારતના વિશે શું કહેવામાં આવે છે કે માસ્ટર ઓફ નન બટ જેક ઓફ ઓલ. માસ્ટર ઓફ નન બટ જેક ઓફ ઓલ. ભારતની જે એડમિનિસ્ટ્રેટિવ સિસ્ટમ જે છે, મેં તમને ગઈકાલે બ્યુરોક્રેટ્સ અને ટેકનોક્રેટ્સ સમજાવ્યું હતું. તો ટેકનોક્રેટ્સ એટલે કેવા? તો કે જે સ્પેશિયલાઇઝડ, એક્સપર્ટ, સ્કિલ્ડવાળા લોકો છે એ. અને બ્યુરોક્રેટ્સ, ભારતની બ્યુરોક્રેસી કેવી છે? તો કે જનરલાઇઝડ છે. તો એના સંદર્ભમાં પણ આ વસ્તુ સાચી છે કઈ કે માસ્ટર ઓફ નન બટ જેક ઓફ ઓલ. માસ્ટર ઓફ નન બટ જેક ઓફ ઓલ. માસ્ટરનો મતલબ શું કે હું એક પણ વસ્તુનો સ્પેશિયલ નથી. IAS અધિકારી હોય તો એ એક પણ વસ્તુની અંદર એનું સ્પેશિયલાઇઝડ નોલેજ ન હોય. બટ જેક ઓફ ઓલ. જેક એટલે શું? જેક એટલે આપણે ગાડીમાં એમાં બધામાં જે વપરાય ઊંચું કરવા માટે. બરાબર, કે જેક એ ગમે આ કામ લાગી જાય. બરાબર, કે હું એક પણ વસ્તુનો માસ્ટર નથી પણ હું બધી વસ્તુએ જેક લગાવી શકીશ, જેક મારી શકીશ. બરાબર, માસ્ટર ઓફ નન બટ જેક ઓફ ઓલ. બરાબર, ખ્યાલ આવ્યો કે નહીં? આ નીચે કેપિટલ આઉટપુટ રેશિયોને એ બધું સમજાવેલું છે, એ મેં તમને ઓલરેડી સમજાવી દીધું. બરાબર, આજે કે COR કેપિટલ આઉટપુટ રેશિયો જે છે એની માટે એક સૂત્ર પણ વપરાય છે, G × C = S. G એટલે ગ્રોથ, C એટલે કેપિટલ અને S એટલે સેવિંગ. તો ગ્રોથ વધશે તો સેવિંગ વધશે, કેપિટલ વધશે તો પણ સેવિંગ વધશે. આ એક સૂત્ર પૂછાશે નહીં પણ તો એ થોડું ઘણું યાદ રાખી લેવું કે G × C = S. ગ્રોથ, કેપિટલ અને સેવિંગ આરે એનો સંબંધ છે. બરાબર, તો 79 શું કહે છે કે મેઇન કોઝ ઓફ સ્લો રેટ ઓફ પર કેપિટા ઇન્કમ. માથાદીઠ આવક ભારતમાં ઓછી છે, એનો સ્લો રેટ છે, તો એની પાછળનું કારણ શું છે? પહેલું એવું કહે છે કે હાઈ કેપિટલ આઉટપુટ રેશિયો. શું આ એનું કારણ છે? કેપિટલ, હવે જો અહીંયા આપેલું છે હાઈ કેપિટલ આઉટપુટ રેશિયો. મેં તમને ઓલરેડી COR કેપિટલ આઉટપુટ રેશિયો ચલાવી દીધું, એટલે હવે તમે સમજી શકો કે આ શું વાત કરે. પહેલાં તમે એ વિચારો કે કેપિટલ આઉટપુટ રેશિયો COR એ હાઈ હોવો જોઈએ કે લો હોવો જોઈએ? લો હોવો જોઈએ. બરાબર, કારણ કે લો હશે તો જ પ્રોફિટ થશે, નહીં તો થશે નહીં. તો આમાં એમ કહે છે કે હાઈ COR છે, હાઈ COR એના કારણે આપણી પર કેપિટા ઇન્કમનો સ્લો રેટ હશે. એ વાત સાચી કે ખોટી? બરાબર, તો પહેલું સાચું પડશે કારણ કે એના કારણે આપણી માથાદીઠ આવકમાં ઘટાડો થાય છે. બીજું, પોપ્યુલેશન ગ્રોથ, વસ્તી વધારે છે એના કારણે માથાદીઠ આવક ઘટી રહી છે. સાચી વાત કે ખોટી વાત?
સાચી વાત છે. કેમ? કારણ કે વસ્તી વધે છે તો માથાદીઠ આવક જે છે એ બટાઈ જશે. જો ઓછી વસ્તી હશે, બરાબર, ઓછી વસ્તી હશે તો ઓછા લોકોમાં ભાગાકાર થશે. પર કેપિટા ઇન્કમનો કોન્સેપ્ટ જ શું હતો કે આપણે પોપ્યુલેશન વડે ભાગવાના છે. તો બીજું પણ સાચું છે. ત્રીજું, હાઈ રેટ ઓફ કેપિટલ ફોર્મેશન. કેપિટલ ફોર્મેશન જે છે એ વધુ થાય છે, વધુ અને વધુ કેપિટલ ફોર્મેશન થાય છે. તો એના કારણે પર કેપિટા ઇન્કમ જે છે એનો ગ્રોથ થશે અથવા સ્લો રેટ થશે કે નહીં થાય? તો મતલબ ત્રીજું કેવું પડશે? ત્રીજું ખોટું પડશે. બરાબર. હા. ચોથું જોઈએ, હાઈ લેવલ ઓફ ફિસ્કલ ડેફિસિટ. પહેલાં તો ફિસ્કલ ડેફિસિટ મેં તમને ચલાવ્યું નથી, પણ એટલું ચલાવ્યું છે કે ડેફિસિટ એટલે ખાધ. ફિસ્કલ ડેફિસિટ એટલે ખાધ, એટલે કે ખોટ. બરાબર. તો ખોટને નાને કંઈ લેવા દેવા નથી. જવાબ આનો આવશે પહેલું અને બીજું સાચું છે, બીજા બધા ખોટા છે. ખ્યાલ આવ્યો કે નહીં? પ્રશ્ન એવું પૂછે છે કે લો પર કેપિટા ઇન્કમ જોવા મળે છે ઉત્તર પ્રદેશની અંદર. પહેલાં તો આપણને પ્રશ્ન થાય કે ઉત્તર પ્રદેશમાં માથાદીઠ આવક ઓછી જોવા મળે છે, તો એનું કારણ મને કેમ ખબર હોય? અહીં એવું જ પૂછેલું છે કે ઉત્તર પ્રદેશમાં પર કેપિટા ઇન્કમ ઓછી જોવા મળે છે, તો એનું કારણ કયું હોઈ શકે? બરાબર. પણ ખાલી ઉત્તર પ્રદેશમાં જ લાગુ પડે એવું ન હોય, એ તો આખા ભારતમાં લાગુ પડે, આખા વિશ્વમાં લાગુ પડે. બરાબર. ગુજરાતમાંય લાગુ પડે. તો પહેલું એવું કહે છે કે ફાસ્ટ ગ્રોઈંગ પોપ્યુલેશન, વસ્તી વધી રહી છે એના કારણે પર કેપિટા ઇન્કમ ઘટી રહી છે. એ વાત સાચી કે ખોટી? બરાબર, એ વાત સાચી, કારણ કે ડિવાઈડ થઈ જશે. બીજું, લેક ઓફ આંતરપ્રિન્યોરશિપ. આંતરપ્રિન્યોરશિપ એટલે કે સાહસીપણું. જે ઉદ્યમી લોકો જે છે, કોઈ લોકો જે છે નવા ઉદ્યોગ સ્ટાર્ટ કરતા નથી. ઉદ્યમી લોકો જે છે, ઇન શોર્ટ આંતરપ્રિન્યોરશિપ એટલે કે નવા સ્ટાર્ટઅપ શરૂ કરવા. કોઈ વ્યક્તિ ઉદ્યોગ ચાલુ કરવાવાળો હોય ને, સાહસી લોકો, બિઝનેસ ચાલુ કરવાવાળો, તો આંતરપ્રિન્યોરશિપની લેક, કમી જોવા મળે છે. તો એના એ જવાબ આવશે કે નહીં આવે? તો એ પણ સાચી વાત છે. કેમ? કારણ કે જો લોકો આંતરપ્રિન્યોરશિપ કરશે, પોતાનો ઉદ્યોગ ધંધો સાહસ કરશે, તો એ અન્ય લોકોને પણ રોજગારી આપી શકશે. તો પર કેપિટા ઇન્કમ વધશે, જ્યારે અહીંયા તો ઘટવાની વાત છે. બરાબર. તો એ પણ સાચું પડશે. ત્રીજું છે ઇનએડિક્યુએટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી. ઇનએડિક્યુએટનો મતલબ થાય અપૂરતી. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી જે છે એ અપૂરતી છે. તો એના કારણે અપૂરતું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હશે, તો એને પર કેપિટા ઇન્કમ વધશે કે ઘટશે કે નહીં ઘટે? બરાબર. તો ત્રીજું સાચું પડશે, ખોટું પડશે? ત્રીજું પણ સાચું પડશે. ચોથું જોઈએ, મોડર્નાઇઝેશન ઓફ એગ્રીકલ્ચર. એગ્રીકલ્ચર જે છે એને મોડર્ન કરેલું છે, તો એ સાચું પડશે, ખોટું પડશે? હા. તો સાચું પડશે, ખોટું પડશે? ચોથું ખોટું પડશે ને? ચોથું ખોટું પડશે. તમે ક્વેશ્ચન સમજો. શું પહેલાં તમે ચલો સમજો. એગ્રીકલ્ચર, હું તમને પ્રશ્ન પૂછું, મોડર્નાઇઝેશન ઓફ એગ્રીકલ્ચરનું મોડર્નાઇઝેશન થશે તો પર કેપિટા ઇન્કમ વધશે કે ઘટશે? વધશે. અહીંયા શું પૂછેલું છે? લો લેવલ. અહીંયા તો ઘટવાના કારણ પૂછેલા છે, ઘટવાના. તો ચોથું ખોટું પડશે. બરાબર. જવાબ પહેલો અને બીજું આવશે. એટલે આની પહેલાં જ લેક્ચરમાં મેં છેલ્લે ચલાવેલું હતું. શું? વર્ડ્સ એન્ડ કીવર્ડ્સ, મોસ્ટ આઈએમપી. વર્ડ્સ એન્ડ કીવર્ડ્સ. જો તમે આની ઉપર જેટલી વધુ પકડ રાખશો ને, વકીલ બની જવાનું. વકીલ, તમને ખ્યાલ હશે કે વકીલ શું કરે? એક શબ્દ ઉપર કેસ જીતી જાય અને એક શબ્દ ઉપર લોકો જે છે એ કેસ હારી જતા હોય. બરાબર. તો વકીલ જેવું કામ કરવાનું, દરેક શબ્દ ઉપર ફોકસ કરવાનું. રિયલ એક્ઝામિનેશન હોય ને એમાં તો તમને જેવું આ લાગે ને તો એની નીચે અંડરલાઇન જ કરી નાખવાની. એટલે આપણે ખાલી એની ઉપર જ ફોકસ કરીએ. લો લેવલ છે તો લો લેવલ ઉપર જ અંડરલાઇન કરી નાખવાની, એટલે આ કન્ફ્યુઝન જ ન થાય. બરાબર. કે ઇકોનોમિક ગ્રોથ ઇન કન્ટ્રી એક્સ. કોઈ પણ દેશની અંદર ઇકોનોમિક ગ્રોથમાં વધારો થશે જ તે. ઇકોનોમિક ગ્રોથમાં વધારો થશે જ તે. કોના કારણે? પહેલું કે વર્લ્ડ ઇકોનોમીની ટેકનિકલ પ્રોગ્રેસ જે છે, વર્લ્ડ ઇકોનોમીની ટેકનિકલ પ્રોગ્રેસ એમાં વધારો થશે. તો પહેલી વસ્તુ આ. બીજી વસ્તુ, એ દેશની વસ્તી વધશે તો. ત્રીજું, એ દેશનું કેપિટલ ફોર્મેશન વધશે તો. અને ધ વોલ્યુમ ઓફ ટ્રેડ ગ્રોઝ ઇન ધ વર્લ્ડ ઇકોનોમી. વર્લ્ડ ઇકોનોમીની અંદર જે છે એ વેપારમાં વધારો થશે તો. તો જવાબ શું આવશે? કોઈ પણ દેશનો ઇકોનોમિક ગ્રોથ ક્યારે વધશે? શું વસ્તી વધી જાય તો એનો કેપિટલ ફોર્મેશન થશે તો વધશે. કેપિટલ ફોર્મેશન હારે જ લેવા દેવા છે, વસ્તીને કે બીજી કોઈ વસ્તુને કંઈ લેવા દેવા છે નહીં. બરાબર.
ચાલો આગળનો જોઈએ. આગળનો પ્રશ્ન પણ એની સાથે એની જેવો જ છે કે ભારતે જો 8% ગ્રોથ રેટ, ઇકોનોમિક ગ્રોથ રેટ પ્રાપ્ત કરવો હશે અથવા તો વેરી હાઈ ગ્રોથ રેટ પ્રાપ્ત કરવો હશે તો નીચેનામાંથી શું કરવું જોઈશે? બરાબર. અથવા તો આ પ્રશ્ન 2013માં પૂછાયેલો તો 8% વાળો પૂછાયેલો, ગમે એ રીતે પૂછી શકે. ઇન શોર્ટ તમને એવું પૂછી લે કે ભારતે ગ્રોથ રેટ જો વધારવો હશે, ડબલ ડિજિટ કરવો હશે અથવા ગ્રોથ રેટ વધારવો હશે તો શું કરવું પડશે? પહેલાં તો એવું કહે છે કે કોઈ પણ વાર લગાડ્યા વગર જીએસટી જે છે એ લાગુ કરી દેવું જોઈએ. 2013માં પ્રશ્ન પૂછેલો છે ત્યારે જીએસટી લાગુ થયું નહોતું. બરાબર. આ એમ કહે છે કે તાત્કાલિક જીએસટી લગાવી દેવું જોઈએ. બીજું એવું કહે છે કે લેબર ફોર્સ જે છે, લેબર મજૂરો, એની ફાસ્ટ સ્કિલ ડેવલપમેન્ટ કરવી જોઈએ. વારંવાર મેં તમને કીધેલું છે કે ભારતમાં સ્કિલનો સૌથી મોટો પ્રોબ્લેમ છે, તો કે લેબર ફોર્સ જે છે એને વધુને વધુ સ્પેશિયલાઇઝ બનાવવો જોઈએ અને વધુને વધુ ફાસ્ટ, ઝડપથી, ખૂબ જ ઝડપથી સ્કિલ ડેવલપમેન્ટ કરવું જોઈએ. ત્રીજા નંબરનું એવું કહે છે કે ભારતના જેટલા પણ અટકાયેલા પ્રોજેક્ટ છે, ભારત સરકારના જેટલા પણ અટકાયેલા પ્રોજેક્ટ છે, અટકાયેલા, સ્ટોલ્ડ એટલે અટકાયેલા, એ બધાને તાત્કાલિક ધોરણે ઇમ્પ્લિમેન્ટ શરૂ કરી દેવા જોઈએ. તાત્કાલિક ધોરણે શરૂ કરી દેવા જોઈએ. અને ડી એવું કહે છે કે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ જે છે એને તાત્કાલિક ધોરણે વધારવો જોઈએ. તાત્કાલિક ધોરણે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસને વધારવો જોઈએ. તો જવાબ શું આવે? ઇકોનોમિક ગ્રોથ વધારવા માટે જો પહેલી વસ્તુ બધા સાચા જ છે અથવા બધા સાચા છે એવું કહી શકાય, પણ આપણે શું કરવાનું છે? મોસ્ટ એપ્રોપ્રિએટ, સૌથી વધુ યોગ્ય જે છે એ ગોતવાનું છે શબ્દોના ખેલ વડે. બરાબર. તો શું જવાબ આવશે? જ્યારે પણ એવું થાય, કન્ફ્યુઝન થાય કે જવાબ સુધી નથી પહોંચી શકતા તો શું કરવાનું? તો હું તમને એક ટેકનિક આપું. 1 by 1 ચાલવાનું. ચલો પહેલા નંબરનું જુઓ. જીએસટી લાગુ કરવાથી શું તાત્કાલિક ઇકોનોમિક ગ્રોથ થઈ જશે? તો પહેલું ડાયરેક્ટ જ એલિમિનેટ. જ્યારે જવાબ સુધી ન પહોંચી શકો, જ્યારે મોસ્ટ એપ્રોપ્રિએટ સુધી પહોંચવાનું હોય ત્યારે એલિમિનેશન ટેકનિકનો ઉપયોગ કરવાનો. કે પહેલો જવાબ આવશે કે નહીં આવે? તો કે નહીં આવે. હાલો તો કે ચોકડી મારો. કેમ? કારણ કે જીએસટી લાગુ કરી દઈશું તો ગ્રોથ થઈ જ જશે, એની કોઈ ગેરંટી નથી. બરાબર. અને આમ રીતે જીએસટીનું તો મોડલ જ એવું છે કે શરૂઆતના વર્ષોમાં નુકસાન જાય અને પછી આગળ જતાં ફાયદો મળે. હા, જીએસટીનો કોન્સેપ્ટ જ એ રીતનો છે કે શરૂઆતમાં સેટ થતાં તે વાંધો પડતો હોય. બરાબર. તો ઇન શોર્ટ પહેલું તો આવશે જ નહીં. તો પહેલાં ગમે ત્યારે કન્ફ્યુઝન હોય તો પહેલું તો એની ઉપર પછી તાત્કાલિક ચોકડી મારી દેવાની, એટલે પછી એ કન્ફ્યુઝન એ રેસમાંથી જ નીકળી જાય. હવે બીજું જોઈએ. ફાસ્ટ સ્કિલ ડેવલપમેન્ટ કરીએ તો શું ગ્રોથ થઈ શકશે? હા, અમુક વર્ષો પછી હાઈલી યસ વેરી ગુડ. અમુક વર્ષો પછી તાત્કાલિક થશે એની કોઈ ગેરંટી નથી. એટલે બી રેસમાં છે પણ એનું આપણે ફાઇનલ નહીં કહી શકીએ. હજી આપણે બીજા ઓપ્શન જોવા પડશે. ત્રીજું, આપણા જેટલા પણ અટકાયેલા પ્રોજેક્ટ છે એને આપણે શરૂ કરી દઈએ. એની પહેલાં ચાલો આપણે ચોથું જોઈએ કે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ જે છે એને સરળ કરી દઈએ. તો એમાં પણ સેમ જ વસ્તુ લાગુ પડશે કે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસને આપણે સરળ કરી દઈએ. બરાબર. તો એનીથી પણ તાત્કાલિક એનું પરિણામ મળશે એની કોઈ ગેરંટી નથી ને. તાત્કાલિક એ તો થોડા વર્ષો પછી એનું પરિણામ મળશે ને. હા. અને બીજું એ કે પરિણામ મળશે તે એની કોઈ ગેરંટી નથી. માની લો કે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ અંતર્ગત આપણે બધા જ નિયમો સરળ કરી નાખ્યા, પણ માની લો કે કેપિટલ જ નથી, તો કોઈ પૈસા રોકાણ જ નથી કરતું. બરાબર. કોઈ પૈસા રોકતું જ નથી તો, અથવા માની લો કે કોઈ આંતરપ્રિન્યોરશિપની કરેજ જ નથી ધરાવતું, કોઈ હિંમત જ નથી કરતું, તો એટલે આ એક ફેક્ટર એકમાત્ર લાગુ પડશે નહીં. બરાબર. સી જો સી એકમાત્ર એવો ઓપ્શન છે, આનો જવાબ સી છે કે બધા જે અટકેલા પ્રોજેક્ટ જે છે એ બધાને શરૂ કરી દેવાના. આ એક જ એવો ઓપ્શન છે કે જેમાં તાત્કાલિક સ્વરૂપે આપણને કોઈ પરિણામ મળતું હોય ને એવું લાગે છે. અને આ એક જ એવી વસ્તુ છે કે જેમાં કોઈ એક્ટિવિટી જે છે ને એ ચાલુ થતી હોય એવું લાગે છે. બાકી બીજા બધા એક રીતે જોઈએ તો એ લાંબા ગાળાના છે. તાત્કાલિક કોઈ કાર્ય શરૂ કરવાનું હોય તો એ આની એકની જ વાત કરશે. અહીંયા તમે સમજો કે તાત્કાલિક આ બધા અટકાયેલા પ્રોજેક્ટ શરૂ કરી દેશે તો તરત જ કેપિટલ ફોર્મેશન થશે, અને કેપિટલ ફોર્મેશન થશે તો ઇકોનોમિક ગ્રોથ થઈ શકશે. ખ્યાલ આવ્યો? બરાબર. અને આવું ગમે ત્યારે આવું કન્ફ્યુઝન હોય તો શું કરવાનું કે એક ઓપ્શન એલિમિનેટ કરતું જવાનું. ભારતીય અર્થતંત્રનું નીચેનામાંથી કયું લક્ષણ નથી? ભારતીય અર્થતંત્ર જે છે એનું લક્ષણ નીચેનામાંથી કયું છે? સોરી, કયું નથી? તો નોટ નીચે પહેલાં તો અંડરલાઇન કરી નાખવાની. બરાબર. નોટની નીચે અંડરલાઇન કરી નાખવાની. તો કે લો પ્રોડક્ટિવિટી ઓફ લેબર, લેબરની પ્રોડક્ટિવિટી ઓછી છે. સાચી વાત કે ખોટી વાત? ભારતના લેબરની પ્રોડક્ટિવિટી ઓછી છે કે વધુ છે? ભારતના લેબરની પ્રોડક્ટિવિટી ઓછી છે. ઓછી છે. ભારતની ઓછી છે. કેમ? કારણ કે આપણે પહેલાં તો વાત થઈ ગઈ કે આપણી પાસે સ્કિલ નથી, તો સ્કિલ વગર એ કામ કરશે. બરાબર.
સ્કિલ નથી તો સ્કિલ વગર એ કામ કરશે તો કઈ રીતે કરશે? અથવા ચાલો હું તમને બીજી વાત કહું, તમે સાદું જોયેલું હશે, તમે ગમે ત્યારે કડિયા કામ માટે મજૂરને બોલાવવાના, કડિયા કામ માટે મજૂરને બોલાવવાના, મજૂર તમે ગમે ત્યારે ગમે એ મજૂરને બોલાવશો ને તો એ શું કરશે? કલાક 2 કલાક કામ કરશે, ચા મંગાવશે, ચા પીવામાં, બીડી પીવામાં એ બધામાં ટાઈમ પાસ કરશે. શું આવું જોયેલું છે તમે? બરાબર, કે ચા પીવામાં, બીડી પીવામાં એ બધામાં ટાઈમ પાસ કરશે. તો પ્રોડક્ટિવિટી લો કહેવાય કે હાઈ કહેવાય? બરાબર, તો અહીંયા પ્રોડક્ટિવિટીની જ વાત કરે છે. અને અથવા તો સ્કિલવાળી વાત, તો ઇન શોર્ટ ભારતની અંદર આળસુ વૃત્તિ વધુ જોવા મળે છે. ભારતના લેબરની જે પ્રોડક્ટિવિટી જે છે એ લો છે હંમેશા. એ તમે તમારી આજુબાજુ જોશો કે કોઈ પણ મજૂર પાસેથી કામ લેવું એ બહુ લોઢાના ચણા ચાવવા જેવું છે. બરાબર, આ બીડીવાળું ને ચાવાળું એક્ઝામ્પલ મેં તમને આપી દીધું. અથવા તો સ્કિલવાળી વસ્તુ તો છે જ તે. બીજું જોઈએ, લોઅર પર કેપિટા ઇન્કમ. પર કેપિટા ઇન્કમ લો છે કે નહીં ભારતની અંદર? બરાબર, ભારતની અંદર પર કેપિટા ઇન્કમ કેવી છે? લો છે. પણ અહીંયા તો આપણે નોટ કહેવાનું છે. કયું કારણ નથી? તો આ કારણે છે, પણ આપણે કહેવાનું છે કે નથી. લો રેટ ઓફ કેપિટલ ફોર્મેશન. કેપિટલ ફોર્મેશન જે છે એ ઓછું થાય છે. કેપિટલ ફોર્મેશન કેવું થાય છે? ઓછું. તો એ સાચું છે, પણ અહીંયા આપણે નોટ કહેવાનું છે. અને લેક ઓફ નેચરલ રિસોર્સિસ. કુદરતી સંસાધનોની ભારતની અંદર કમી. તો એ જવાબ આવશે. બરાબર, ડી જવાબ આવશે કે ભારતની અંદર ક્યાં કુદરતી સંસાધનોની તો કમી છે નહીં ને? ભારતની અંદર ક્યાં કમી છે? કોલસો મળી આવે છે, સ્ટીલના ને એ બધાના પ્રોડક્શનમાં. ઇન શોર્ટ નેચરલ રિસોર્સિસની ભારતની અંદર કમી નથી. અને અહીંયા એ કીધું છે કે ભારતની ઇકોનોમી જે છે, ભારતીય ઇકોનોમી, એની લાક્ષણિકતા કઈ નથી? તો ઉપરની તો બધી એની લાક્ષણિકતા છે, જ્યારે ડી નથી. બરાબર, એટલે જવાબ સમજાણું ન સમજાણું? પ્રશ્ન કેમ ન સમજ્યા તમે? કારણ કે નોટને તમે ધ્યાને નહોતું લીધું એટલે. સાચી વાત ને? નોટને ધ્યાને નહોતું લીધું ને? હા, તો મેં જે ઓલા તુક્કાવાળા વિડીયોમાં પણ સમજાવેલું હતું, અને અત્યારે આ 2-3 દિવસથી પણ મેં તમને ઘણી બધી વાર કીધું, ગમે ત્યારે નોટ આવે એટલે પહેલાં શું કરો? એની નીચે અંડરલાઇન કરો. સૌથી પહેલું કામ શું કરો? એની નીચે અંડરલાઇન કરો અને મગજમાં એને જ ફોકસ કરો. બરાબર, શું કહેવા માંગે છે કે સ્લો ગ્રોથ ઓફ રિયલ પર કેપિટા ઇન્કમ. પર કેપિટા ઇન્કમ ભારતની અંદર માથાદીઠ આવક જે છે, માથાદીઠ આવક એ ઓછું છે. માથાદીઠ આવક ઓછી છે. એનું કારણ કયું છે? માથાદીઠ આવક ભારતમાં કેવી છે? ઓછી છે. એનું કારણ કહેવાનું છે. બરાબર, જો કઈ રીતે કામ કરવાનું એવું તમને કીધું. પહેલાં પ્રશ્ન મગજમાં ફિટ કરી દેવાનો કે માથાદીઠ આવક ઓછી છે, એનું કારણ ગોતવાનું છે. પછી આપણે ડાયરેક્ટ પહેલું વાંચવાનું, અને એમાં ફિટ થશે કે નહીં થાય? જો ફિટ થતું હોય તો સાચું કરવાનું, અને ફિટ ન થતું હોય તો ચોકડી કરવાની. ખ્યાલ આવ્યો? બરાબર, પ્રશ્ન એકવાર મગજમાં ફિટ કરી દેવાનો. એવું નહીં કરવાનું કે પ્રશ્ન વાંચ્યો, પહેલું વિધાન વાંચ્યું, બીજું વિધાન વાંચ્યું, પાછો પ્રશ્ન વાંચ્યો, ત્રીજું વિધાન વાંચ્યું, પાછો પ્રશ્ન વાંચ્યો. એવું ક્યારેય કરવાનું નહીં. બરાબર, અને એક્ઝામિનેશન હોલમાં આવું જ થશે, એક્ઝામમાં આવું જ થશે. એટલે શું કરવાનું કે પ્રશ્ન એકવાર મગજમાં ફિટ કરી દેવાનું, પહેલું વાંચવાનું, અને પછી તરત જ સાચું લાગતું હોય તો સાચાની નિશાની કરી નાખવાની, અને ખોટાની નિશાની કરી નાખવાની. આપણે નાનપણની અંદર આ વસ્તુ મેં તમને તુક્કાવાળા વિડીયોમાં પણ કીધું હતું કે શરૂઆતના ધોરણમાં, પ્રાથમિક શાળામાં 1 થી 8 ધોરણમાં આપણે ખરા ખોટા પૂછતા હતા. ખ્યાલ છે? ખરું અને ખોટું પૂછતા હતા. તો બસ એવી જ રીતે આપણે આ ખરું ખોટું છે એવું જ માની લેવાનું, અને ખરું હોય તો ખરું કરી નાખવાનું, ખોટું હોય તો ખોટું કરી નાખવાનું. તો શું કહે છે કે ભારતમાં માથાદીઠ આવક ઓછી છે, એનું કારણ કહેવાનું છે. તો કે રેપિડ ઇન્ક્રીઝ ઓફ પોપ્યુલેશન. પોપ્યુલેશન લગાતાર વધે છે. શું આ એનું કારણ છે? બરાબર, તો તરત સાચું કરી નાખવાનું. બાજુમાં શું કરી નાખવાનું? સાચું કરી નાખવાનું. પછી હાઈ ઇન્ક્રીઝિસ ઇન પ્રાઇઝ. ભાવ વધારો થઈ રહ્યો છે, પ્રાઇઝમાં વધારો થઈ રહ્યો છે. પ્રાઇઝિસ જે છે, કિંમત, એમાં વધારો થઈ રહ્યો છે. તો શું આ એનું કારણ છે? તો કે આ પણ કારણ છે. તો બાજુમાં સાચું કરી નાખવાનું. એગ્રીકલ્ચર અને ઇન્ડસ્ટ્રીયલ લેવલની અંદર ગ્રોથ ઓછો જોવા મળી રહ્યો છે. તો આ એનું કારણ છે કે નહીં? તો આ પણ સાચું છે. બરાબર, તો ત્રીજાની બાજુમાં પણ શું કરી નાખવાનું? સાચું કરી નાખવાનું. ચોથું, અનઅવેલેબિલિટી ઓફ ફોરેક્સ, ફોરેન એક્સચેન્જ. ફોરેન એક્સચેન્જ એટલે કે વિદેશી હુંડિયામણ. ફોરેન એક્સચેન્જ સાચવવાનું કામ કોઈ પણ દેશની અંદર કોણ કરે? ખ્યાલ છે? યસ, કોઈ પણ દેશની સેન્ટ્રલ બેંક કરે. જે ભારતના કેસની અંદર RBI છે. તો ભારતની અંદર અનઅવેલેબિલિટી ઓફ ફોરેક્સ, ફોરેન એક્સચેન્જ શું ભારતની અંદર નથી? ભારતની અંદર ઓછા છે.
જો ભારતની અંદર ઓછા નથી, બરાબર, તો ચોથું ખોટું પડશે. ભારતની અંદર ઓછા નથી. ભારત પાસે અત્યારે 700 અથવા $750 બિલિયન જેટલું ફોરેક્સ છે. આ એટલું ફોરેક્સ છે કે આપણે 60 દિવસ સુધી આપણું કાંઈ પણ બધું બંધ થઈ જાય ને, બધો કામ ધંધો બંધ થઈ જાય તો પણ 60 દિવસ સુધી ભારત દેશ પોતાનું જીવન નિર્વાહ કરી શકે. બીજી વસ્તુ, ઓછું છે કે વધુ છે નક્કી કેમ પડે? તમને ખ્યાલ હશે કે ભારત ઘણી બધી વાર શ્રીલંકાને, બાંગ્લાદેશને એ બધાને આપણે ફોરેક્સ જે છે એ બાંટતા ફરતા હોઈએ છીએ, આપતા હોઈએ છીએ. આપણે આપણું ફોરેક્સ તો આપણું ઓછું હોય તો આપણે એમને ક્યાંથી દેતા હોય, બરાબર? એટલે ફોરેક્સ આપણી પાસે ઇનફ છે, પૂરતું છે. તો જવાબ કયો આવશે? 1, 2 અને 3 આવશે. ચોથું જવાબ નહીં આવે. 1, 2, 3 ચોથું જવાબ આવશે નહીં. આની અંદર તમે જવાબ જોશો ને તો ડી જવાબ આપેલો છે, ઓલ ઓફ ધ અબોવ. ઓલ ઓફ ધ અબોવ. એવું શું લેવા? એવું એટલા માટે કારણ કે 2001ની અંદર જ્યારે પ્રશ્ન પૂછેલો હતો ને, હા, તો ત્યારે તો ફોરેક્સની સમસ્યા પણ હતી. અત્યારે ફોરેક્સની સમસ્યા નથી. અત્યારે આરબીઆઈએ ફોરેક્સ મજબૂત બનાવી દીધું છે. 700 અથવા $750 બિલિયન આપણું ફોરેક્સ છે. બરાબર, ખ્યાલ આવ્યો કે નહીં? ભારતની અંદર કયા સેક્ટરમાં સૌથી વધુ સેવિંગ થાય છે? સેવિંગ સૌથી વધુ ક્યાં જોવા મળે છે? ચલો હું તમને ડાયરેક્ટ જવાબ કહી દઉં. સૌથી વધુ સેવિંગ જે છે એ હાઉસ હોલ્ડ, ઘરની અંદર જોવા મળે છે. આની પહેલાં જ મેં તમને કહી દીધું, ઘરની મહિલાઓની અંદર એવી વૃત્તિ રહેલી હોય છે કે હંમેશા સેવિંગ કરે, પોતાના છુપાયેલા સિક્રેટ પૈસા રાખે, તિજોરીમાં રાખી દે કે કોઈ પણ જગ્યાએ રાખી દે. ગમે ત્યારે પૈસા કાઢો, બરાબર, તો આ બધા જગ્યાએથી પૈસા નીકળવાના જ છે. એટલે સૌથી વધુ સેવિંગ જો કોઈ કોન્ટ્રીબ્યુટ કરતું હોય તો એ હાઉસ હોલ્ડ, ઘરમાંથી મળે છે. બરાબર, ખ્યાલ આવ્યો? ચલો આગળનો 91 એ પણ એની સાથે જ સંબંધિત છે કે હાઉસ હોલ્ડમાં સૌથી વધુ સેવિંગ થાય છે. તો હાઉસ હોલ્ડ જે સેવિંગ કરે તો એ કયા ફોર્મની અંદર કરે છે? શું સેવિંગ ડિપોઝિટ કરાવી દે છે? પૈસા રહ્યા એ બેંકમાં ડિપોઝિટ કરાવી દે છે? રોકડા પૈસા, કરન્સી રાખે છે? શું એના શેર અને ડિબેન્ચર ખરીદી લે છે? કે શું પછી ફિઝિકલ એસેટ રાખે છે? હા, શું આવશે? ફિઝિકલ એસેટ રાખે છે. ભારતની અંદર મોટે ભાગે શું રાખે છે? તો કે સોનું, ગોલ્ડની અંદર વધુ પૈસા રોકતા હોય છે ને. તમને ખ્યાલ જ હશે, ભારતની અંદર મુખ્યત્વે લોકો પૈસા શેની અંદર રોકે છે? તો કે મહિલાઓ સોના પાછળ તો ગાંડા હોય છે. તો ફિઝિકલ એસેટ અને એમાં પણ મુખ્યત્વે કયું? તો કે ગોલ્ડની અંદર વધુ અને વધુ પૈસા જે છે એ રોકતા હોય છે. અહીંયા આપણે બે વસ્તુ ક્લિયર કરી કે સૌથી વધુ સેવિંગ કોણ કરે છે? તો કે હાઉસ હોલ્ડ, હાઉસ હોલ્ડ, ઘરવાળા, પરિવારજનો જે છે, ઘરવાળા. અને હાઉસ હોલ્ડ જે છે એ પણ સેવિંગ કયા ફોર્મની અંદર રાખે છે? તો કે ફિઝિકલ એસેટની અંદર રાખે છે. ડિપોઝિટ બેંકમાં રાખતા નથી. હજી પણ ઘણા બધા ગામડાઓ એવા છે કે એને બેંક ઉપર એટલો વિશ્વાસ નથી. એ એવું વિચારે છે કે ના, બેંક ગમે ત્યારે વહી જાય. તો હજી મોટા ભાગના શું પણ ઓલમોસ્ટ 99% કહી શકાય કે જે ગોલ્ડ ઉપર જ સૌથી વધુ ફોકસ કરે છે. બરાબર, વધુ ને વધુ ગોલ્ડ લેવાનો આગ્રહ રાખે છે. તો એ ફિઝિકલ એસેટ થઈ ગયું. કરન્સી રાખતા નથી. શેર અને ડિબેન્ચર હજી અહીંયા સુધી તો આપણે પહોંચ્યા જ નથી. સ્ટોક માર્કેટમાં રોકાણ તો ત્યાં તો હજી પહોંચ્યા જ નથી. ખ્યાલ આવ્યો કે નહીં?